આઝાદી પછીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આવા કોઈ રાજનેતા છે કે જે સ્ટેજ પર આવી જાય છે, ઓછું બોલે છે અને વધારે સાંભળે છે, અને જેનું એકદમ સરળ વ્યક્તિત્વ છે એવા માન્ય કેજરીવાલ સાહેબ થોડી જ વારમાં આપની સમક્ષ આવે છે. ત્યારે આ જે ટોક વિથ ધ ટ્રેડર્સ, વેપારીઓ સાથેનો સંવાદ, આમની જરૂર શું કામે પડી? આમની જરૂર એટલા માટે પડી કે દેશની જે દુર્દશા છે આજે એ એવી છે કે આજે બાવાઓ છે વેપારી બની ગયા છે અને વેપારી છે બાવા બની ગયા છે. મારું નામ છે પ્રકાશ ડોંગા, વ્યવસાય હું વકીલ છું, અને મારું જે કામ છે એ જીએસટી નું છે. એટલે સહજ રીતે વેપારીઓના જે પ્રશ્નો હોય, વેપારી વતી જીએસટી કે સરકારી એજન્સી સાથે મારી રજૂઆત હોય. પાર્ટીમાં સક્રિય થયા પછી 6 મહિનાથી વેપારી વતી કોઈ રજૂઆત કરવાની નથી થતી, અથવા કામમાં ઓછું ધ્યાન દેવાય છે. પણ 6 મહિનાથી હું નથી બોલ્યો, વેપારી વતી મેં રજૂઆત નથી કરી, અથવા વકીલાતની ભાષામાં કહી તો મેં ક્યાંય પ્રેઝન્ટેશન નથી કર્યું, તો 6 મહિનાથી હું એવું નોટિસ કરું છું કે જો 6 મહિનાથી હું નથી બોલ્યો અથવા 6 મહિનાથી મેં રજૂઆત નથી કરી તો મને એક ટાઈપનું એક ઘૂંટણ થાય છે. ત્યારે આ જોઈ અને મને એવું લાગે છે કે જો 6 મહિનાથી મેં ક્યાંય રજૂઆત મારી નથી ક્યાંય થઈ, અથવા હું નથી બોલી શક્યો, તો મને આટલું ઘૂંટણ થાય છે, તો 20 વર્ષથી તમને નથી બોલવા દીધા તો તમને કેટલું ઘૂંટણ થતું હશે? ત્યારે આ વાતથી જે વેપારીઓનો, જે હમણાં છેલ્લે રાજકોટ આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબે વેપારીઓ માટેની જે ગેરંટી આપી છે, એ ગેરંટીઓની મારે આછી પાતળી એવી તમારી સામે પરિચય મૂકવો જરૂરી છે કે અરવિંદ કેજરીવાલ સાહેબે 26 તારીખે વેપારીઓ માટે પહેલી જે ગેરંટી આપી, સુરતમાં વીજળી માટેની 3 ગેરંટી, કે તમામ જે નાના અને મધ્યમ વર્ગના લોકો છે 300 યુનિટ સુધી વીજળી એમનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, કટ વગરની થ્રુ આઉટ વીજળી મળશે, અને જે વીજળીમાં ચાલતા જે અમુક ટાઈપની ગેરવ્યવસ્થા છે, ખોટા બિલો આવે છે, આ ડિસેમ્બર 2021 સુધીના આવા જે કંઈ પણ હશે એ તમામ બિલો માફ કરી દેવામાં આવશે. ત્યાર પછી બીજી ગેરંટી જે આપી રાજકોટમાં વેપારીઓ માટેની, તો એમને એક વાત કીધી વેપારીઓને કે તમારે નીડર તમને સન્માન આપશે, તમારી અંદરનો જે ડર છે એ ડર આ સરકાર છે દૂર કરશે. તો સીધી વાત છે કે વેપારીઓ છે વિચારે છે કે વેપારીને શેનો ડર? અહીંયા બેઠેલા તમામ લોકો છે, આમાંથી ઘણા બધા લોકોને અનુભવ થયો હશે કે આજે આપણને જીએસટી રિલેટેડ બહુ બધા પ્રશ્નો છે, લાયસન્સને લઈને રિન્યુઅલને બાબતના ઘણા બધા પ્રશ્નો છે. મારા એક મિત્ર છે જે રિસોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે ને, એને મને એક વાત કરી, જેનું સીધું સર્ટિફિકેટ છે, એને મને પ્રશ્ન આપ્યો લખીને, અને એમ કહ્યું કે હું રૂબરૂ નહીં આવું, પણ આ મારો પ્રશ્ન છે કેજરીવાલ સાહેબની સામે તમારે રજૂ કરવાનો છે. આજે પરિસ્થિતિ એવી થઈ છે કે વેપારીને વ્યવસ્થા દ્વારા, ઓથોરિટી દ્વારા ચોરની નજરે જોવામાં આવે છે. જીએસટીમાંથી જે સમન્સ આવે છે, સવારે 11 વાગે બોલાવે, જીએસટીનો વેપારી છે એ બહાર દરવાજાની બહાર બેઠો હોય, અધિકારી છે, ઓથોરિટી છે, બાબુ છે, એ આવે અંદર ચેમ્બરમાં બેસી જાય, એસી ચેમ્બરમાં બેઠા પછી જે સરકારી અધિકારીઓ છે, તંત્ર જે છે એ હા હા હી ખીખ્યાટા કૂટતા હોય, વેપારી બિચારો બહાર બેઠો બેઠો ફિલ્ડિંગ ભરતો હોય કે હમણાં મારો વારો આવશે, સાહેબ મને બોલાવીને શું કહેશે, શું પૂછશે, એને તતડાવવામાં આવે છે, એને ગગલાવવામાં આવે છે. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબે એમ કીધું કે 2015માં જ્યારે દિલ્હીનું શાસન સાહેબે હાથમાં લીધું અને વેપારીઓને એમ કીધું કે તમે સન્માનીય છો, તમારા પર કોઈ પણ જાતના દરોડા કે રેડ કરવામાં નહીં આવે, તમને ડરાવવામાં નહીં આવે, તમને ધમકાવવામાં નહીં આવે. અને 2015માં જે રેડ રાજ ખતમ કર્યા પછી જે દિલ્હીની 30,000 કરોડ રૂપિયાનું જે બજેટ હતું એ આજે 2021માં 70,000 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. ત્યારે આ જ વ્યવસ્થા છે એ અરવિંદ કેજરીવાલ સાહેબ છે એ ગુજરાતમાં પણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બીજી વાત એવી છે કે વેપારીઓ જે છે, હમણાં થોડો ટાઈમ પહેલા મારી પાસે એક એવા વેપારીનું યુનિયન આવ્યું કે જેમણે એવી વાત કરી કે અમે 2 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા જીએસટીના જેમની પાસેથી માલની ખરીદી કરી હતી, આજે અમને એવા સમન્સ આવી રહ્યા છે કે જે તમે જેની પાસેથી 4 વર્ષ પહેલા માલની પરચેસ કરી હતી, વેપારી ફ્રોડ છે, એને ટેક્સ નથી ભર્યો, અને એની જે વસૂલાત છે આપણા વેપારી જેમને 4 વર્ષ પછી જેમને એમની પાસેથી માલ લીધો છે એમની પાસેથી કરવામાં આવે છે, અને એક્સટોર્શન ટાઈપની એમની પાસેથી વસૂલાત કરવામાં આવે છે, એમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. તો વેપારીએ સીધો પ્રશ્ન કર્યો કે ભાઈ 4 વર્ષ પહેલા જે વેપારી છે એ રજિસ્ટર્ડ હતો, અમને જે સરકારે એડવાઇઝરી આપી છે કે વેપારી છે એ રજિસ્ટર્ડ પર્સન હોવો જોઈએ, અમે જોયું હતું. વેપારી છે ટેક્સ ઇન્વોઇસ આપવો જોઈએ, અમે ટેક્સ ઇન્વોઇસ લીધું છે. ઈવે બિલ અમારી પાસે છે, વાહન જે મૂવમેન્ટ થઈ છે એના પુરાવા અમારી પાસે છે.
આટલું બધું છે, આમ છતાં ફક્ત એ માણસે જે ટેક્સ નથી ભર્યો અને એના માટે જે આપણા પર જવાબદારી દેવામાં આવે છે, તો સીધું વેપારીએ એવો પ્રશ્ન કર્યો કે ભાઈ તો એ અધિકારી શું કરતા હતા કે જેને 4 વર્ષ પહેલા જેમના જ્યુડિશિયલ એરિયામાં નંબર ચાલતો હતો. વેપારીનો બીજો પ્રશ્ન એ છે કે ભાઈ અમારે શું જોવાનું, અમારે કામ કરવાનું, અમારે બિઝનેસ કરવાનો, કેમ કે નોટબંધી અને જીએસટી પછી લગભગ આર્થિક એટલી બધી મહામારી છે કે સવારે ઉઠીને સાંજે સુવે ત્યાં સુધી વેપારી એના માટે મથામણ કરતો હોય કે હું ક્યાંથી માલ લઈશ, ક્યાં માલ વેચીશ, ક્યાં મેન્યુફેક્ચર કરીશ. આ જે કોમ્પિટિશન છે આમાં હું કેવી રીતે ટકી રહીશ, ત્યારે સરકારે આમના માટે કંઈક એવી આગવી આયોજન વ્યવસ્થા કરવી હોવી જોઈએ કે સામેનો માણસ છે એ સાચો છે કે ખોટો એ તમે પોતે જાણી શકો. આપણી પાસે જાણવા માટેનું કોઈ ઓપ્શન નથી. 4 વર્ષ પહેલા જે માણસ ખોટો છે એમની રિસ્પોન્સિબિલિટી, લાયબિલિટી તમારા પર ઇમ્પોઝ કરવામાં આવે છે, તો ત્યારે વેપારીઓ છે એ સાથે મળી અને ચૂંટાયેલા એક બીજેપીના એક નેતા પાસે આ યુનિયન છે એ ગયું. વાત મારી બરાબર સમજજો, કેમ કે વાતનો જો શબ્દ ચૂકી જાશો તો આખી વાતનો તાર તૂટી જશે. એટલે આ યુનિયને જે રજૂઆત કરી અને એની અંદર 500 વેપારીઓ જે સાથે મળી અને 300-350 વેપારીઓ પોતાના સિગ્નેચર કર્યા. સિગ્નેચર કર્યા પછી જે ચૂંટાયેલા એક નેતા છે ભારતીય જનતા પાર્ટીને, એમની પાસે જઈને કીધું કે સરકારની સામે અમને આ પ્રશ્ન છે, આ વ્યવસ્થા છે એ બરાબર નથી. કેમ કે ભારતીય ન્યાય પ્રણાલીમાં એવું છે કે એક ગુનેગાર 100 ગુનેગાર છૂટે તો ભલે છૂટે, પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. ત્યારે આ રજૂઆત કરવા માટે જે ચૂંટાયેલા નેતા પાસે ગયા, એટલે ચૂંટાયેલા નેતાએ આ રીતે જોયું અને પછી એમ કીધું કે એક કામ કરો, તમને બધાને સરકારની સામે વાંધો છે એમને, તો એક કામ કરો, આમાં બધાના નામ ને સરનામા જરાક સરખા લખો એટલે અમને ખબર પડે કે કોની કોને વાંધો છે સરકારની સામે. આ સ્ટાઇલ હતી એ નેતાની. અને મારા વેપારીએ મને કીધું કે 350 લોકોના જે સિગ્નેચર હતા તો એમાંથી લગભગ 200-250 લોકો નીકળી ગયા, 100 જ જણા વૈધા કે જેમને સરકારની સામે વાંધો છે. પાછા જે એમનું ડેલિગેશન છે, એમના જે નેતાજીના જે ચેલા ચપાટા ચમચાઓ એમના થ્રુ પાછા ગયા, એટલે નેતાજીને કીધું કે આ 100 લોકો છે એ કન્ફર્મ છે કે એમને સરકારી સિસ્ટમ સામે વાંધો છે અને સરકારની સામે રજૂ. તો એ જ નેતાએ ફરીથી એને માર્મિક રીતે, એક ગર્ભિત રીતે એવી ધમકી મારી કે નામ સરનામા છે એ સમજી વિચારીને લખજો, કેમ કે આ યાદી છે એ દિલ્હી જવાની છે. ત્યારે આ રીતે જે ડરાવવામાં આવે છે, ડરનો જે માહોલ, વેપારી છે એ બોલી નથી શકતો, કેમ કે બોલે છે તો એમને ક્યાંક ને ક્યાંક પ્રસાર નીતિ છે એમની સામે આ વેપારીઓ આ હોતા જેવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડો તો થોડો પણ આક્રોશ તો આજે દેખાઈ આવે છે. બીજી વાત એ છે કે વેપારી પર રોપ મારવામાં આવે છે. વેપારીને જે કોઈ પણ આમાંથી ઘણા બધા એવા પણ વેપારીઓ છે, એક મને રેસ્ટોરન્ટના એક વેપારી એવી વાત કરી કે અમને એવો પ્રશ્ન છે કે અમારે 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે અમારે મારા લાયસન્સ રિન્યુ કરવાના હોય, તો રિન્યુ કરવાના જ્યારે લાયસન્સ હોય, જે કોઈ પણ ફૂડ શાખા કે જેટલી પણ ઓથોરિટી આવતી હોય, એ ઓથોરિટીમાં પહેલી વાત તો એ છે કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર. લાયસન્સ રિન્યુ કરવા માટે જે પૈસા આપવાના થાય છે તો થાય છે, પણ દશેરા, દિવાળી, જન્માષ્ટમી ક્યારે પણ જે કોઈ પણ જે ખાતામાંથી અમારા લાયસન્સ રિન્યુ કરવાના હોય એ લોકો આવી જાય, એમના સગાવાલા આવી જાય, એમની પાસેથી પૈસા નથી લેવાના થતા. જો તમે એમની પાસેથી પૈસા માંગો તો તમને રીતસરના તબડાવવામાં આવે છે ને એમ કહેવામાં આવે છે કે હવે હું જોઉં છું કે તારું લાયસન્સ કેમ રિન્યુ થાય છે. આ સિવાય ઘણા બધા પ્રશ્નો જે છે કે જે પ્રશાસનની સામે છે. ત્યારે મારે આજે એ વાતને યાદ કરવી છે, આપ સૌને યાદ કરાવી છે કે એક સમય હતો જ્યારે તક્ષશિલા વિદ્યાલયના આચાર્ય જે છે, આચાર્ય ચાણક્ય છે, આચાર્ય ચાણક્યનું જે કામ હતું એ શિક્ષણ આપવાનું હતું, ભણાવવાનું હતું. આમ છતાં એને એવો વિચાર આવ્યો કે નહીં, દેશની જે વ્યવસ્થા છે એ બરાબર ચાલતી નથી અને બહારથી જે આક્રમણો આવે છે દેશને એમની સામે સુરક્ષા કરવાની જરૂર છે. એટલે આચાર્ય ચાણક્ય એક જે કોઈ પણ સત્તા રાજાઓ હતા એમની પાસે જે ગયા, એમને જઈને એમ કીધું કે હવે આપસની અંદરોઅંદરની લડાઈ છોડો, એક થવાનો સમય છે, એક થઈ અને પછી જે બહારથી આક્રમણ આપણે લડવાનું છે. એની વાત ન સાંભળી, બધા પોતપોતાના કામમાં મસ્ત હતા. અને સૌથી છેલ્લે જે પટણાના રાજા નંદ, સૌથી મોટું જે રાજ્ય છે, એમની પાસે આચાર્ય ચાણક્યએ જઈ અને વાત કરી. આપને કદાચ ખબર હશે, સમય છે બપોરના 3 વાગ્યાનો હતો અને જે પટણાના રાજા નંદ છે એ ભોગવિલાસમાં એટલા બધા મય હતા કે વર્ણન એવું કરવામાં આવ્યું છે કે 3 વાગ્યાના સમયે નૃત્યાંગનાઓ નૃત્ય કરતી હતી, મદિરા પાન ચાલતું હતું, દારૂની મહેફિલ ચાલતી હતી. આચાર્ય ચાણક્યએ કહ્યું કે ભાઈ આપની પાસેથી સમય જોઈ છે 5 મિનિટનો. તો નંદે કીધું કે કોણ નોનસેન્સ આવ્યું અત્યારે રંગમાં ભંગ પાડવા માટે, કે ભાઈ શું કામ છે? તો એને એવું કીધું કે ભાઈ અત્યારે જે અંદરો અંદર આપસી જે લડાઈ છે, અંદરો અંદરની લડવાનો સમય નથી, અત્યારે બહારથી જે આક્રમણો છે એમની સામે લડવાનો આપણો સમય છે.
તો આપણે બધાએ એક થવાની જરૂર છે અને આ વાત કહેવા માટે હું તમને આવ્યો છું. બહુ જ અપમાનિત કરી અને આચાર્ય ચાણક્યને દરવાજાની બહાર ધકેલી દેવામાં આવ્યા, ધક્કો મારી અને બહુ અપમાનિત કરવામાં આવ્યા, અડધૂત કરવામાં આવ્યા. આચાર્ય ચાણક્ય છે એ આ વાતથી દુઃખી ન થયા, આ વાતથી નિરાશ ન થયા, પણ એ તક્ષશિલા વિદ્યાલયનો એક પ્રોફેસર, એક આચાર્ય, એમને એક સંકલ્પ કર્યો અને રોડ પરથી ચંદ્રગુપ્તને ઉપાડી અને ભારત વર્ષનો સમ્રાટ બનાવી દીધો. અહીંયા સામેલા બેઠેલા તમામ માણસો છે એમની અંદર એક એક આચાર્ય ચાણક્ય છે. ત્યારે સત્તાની સામે જે કંઈ પણ પ્રશ્નો છે એ, અને જનરલી એવું થાય છે કે સત્તાની સામે આપણે બધા એવા છે, ગુજરાતીઓ લોકો મોસ્ટ ઓફ એવું છે કે આપણે બધા એટલા બધા બી જઈએ છીએ, ડરી જઈએ છીએ અને લગભગ દરેક વસ્તુમાં આપણે એડજસ્ટ કરી લઈએ છીએ. ત્યારે હવે માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબ છે ને એવું કીધું છે કે ભાઈ જે લોકશાહી છે એને જીવતી રાખવાની છે અને તમને જે ડરનો અને ભયનો જે માહોલ છે એમાંથી અમે આઝાદી અપાવશું. બીજા નંબરમાં એ છે કે અત્યારે જે વીજળી, શિક્ષણ, સ્વાસ્થ્ય, આ વાતો દિલ્હીથી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ સાહેબ કરે છે, તો એને સુશાસિત રીતે શાસક પક્ષ જે છે એ આયોજનબદ્ધ રીતે ઉઠા ભણાવીને પબ્લિકને ક્યાંક ને ક્યાંક એમ કહે છે કે ગુજરાતી પ્રજા છે ખમીરવંતી પ્રજા છે, અમારે મફતનું નથી જોતું. એક વાર નહીં 1000 વખત અમે અહીંથી કહી છે કે ગુજરાતી પ્રજા છે ખમીરવંતી પ્રજા છે. પણ અરવિંદ કેજરીવાલજી જે વાત કરે છે એ હકની વાત કરે છે, કોઈ ભીખની વાત નથી કરતા. ભારતીય બંધારણની અંદર શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન, આવું એક વાતાવરણ ઊભું કરવું એ દરેક સરકારની ફરજ છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય છે મફતમાં ને સારું મેળવવું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ત્યારે આ અધિકારમાંથી જ્યારે આપણની જે સરકાર છે પોતાનો પટો છે એ ખેડવી નાખ્યો છે, ત્યારે આપણને ગેરમાર્ગે દોરીને એમ કહેવામાં આવે છે કે ભાઈ આ શિક્ષણ અને સ્વાસ્થ્યની જે મફતની વાત કરે છે આ તો મફતિયા વેડા છે, મફતિયા વેડા છે, આમાં શ્રીલંકા જેવી હાલત થઈ જશે, આવી હાલત થઈ જશે. ત્યારે દેશની એકમાત્ર પાર્ટી એવી છે આમ આદમી પાર્ટી કે જેમાં સૌથી વધારે પડતા નેતાઓ છે, એમની 2-3 ક્વોલિટી છે. પહેલી ક્વોલિટી એવી છે કે લગભગ બધા સરેરાશ આયુષ્ય જેમનું છે, ઉંમર છે એ 40 વર્ષથી નીચેની છે, એટલે મોટા ભાગના જે લોકો છે યુવાનો છે. આમ આદમી પાર્ટીની બીજી ક્વોલિટી એ છે કે મોટા ભાગના જે નેતાઓ છે ભણેલા છે. ત્રીજી ક્વોલિટી એ છે કે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એમના જો પાસ્ટમાં તમે જાશો તો મોસ્ટ ઓફ છે નિષ્કલંક છે, જેમના ચારિત્ર પર કોઈ પણ જાતનો દાગ નથી. જ્યારે શાસક પક્ષ છે એનું આનાથી એકદમ ઉલટું છે, આપને બધાને ખબર છે. શાસક પક્ષ પ્રવર્તમાન જે છે એમની જો સૌથી મોટી ક્વોલિટી કોઈ હોય તો એ છે એમનું પહેલું ક્વોલિફિકેશન એ છે કે એ સાલા અભણ હોય છે. બીજું એમનું ક્વોલિફિકેશન એ છે કે ઉંમર તો હોય છે, પણ સૌથી મોટું જો શાસક પક્ષ છે એ પાર્ટીનું જો ક્વોલિફિકેશન હોય તો એમના પર 5, 25, 100, 200, 400, 500 જેટલા એમના પર ગુના હોય છે. ન્યુઝીલેન્ડના એક સમાચાર જ્યારે આવ્યા કે ન્યુઝીલેન્ડની અંદર જે તમામ જેલો છે એ ધીમે ધીમે બંધ થાય છે, કેમ કે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ છે એટલું બધું ઘટતું ગયું છે કે 1, 2 કે 5, 7 જેટલી જેલો છે જે પણ ધીમે ધીમે બંધ થાય છે. જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે મને આપણા ભારત દેશની દુર્દશા યાદ આવી કે એક ન્યુઝીલેન્ડ છે કે જ્યાં ગુનાખોરીનું પ્રમાણ રોજથી રોજ ઘટતું જાય છે અને જેલો છે એને બંધ કરવી પડે છે, અને એક ભારત દેશ છે કે જ્યાં ગુનેગારોને સાંસદમાં બેસાડવા પડે છે. ત્યારે હવે સમય જે આવ્યો છે એ એક વખત વિચારવાનો સમય છે અને વિચાર્યા પછી વોટિંગ કરવાનો સમય છે. આમ આદમી પાર્ટી છે દેશની એકમાત્ર આશા છે, અપેક્ષા છે. અને સૌથી મોટી વાત એ છે કે જે શાસક પક્ષ છે લોકોને ભ્રમિત અલગ અલગ રીતે કરે છે. જ્યારે પણ આમ આદમી પાર્ટીની કોઈ મીટિંગ કે કોઈ વાત કરીએ છીએ તો શાસક પક્ષ એવું કહે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી છે રાષ્ટ્રપ્રેમી પાર્ટી છે. તો મને એક વાત એ નથી સમજાતો કે રાષ્ટ્રપ્રેમ છે એ સ્થળ પર, પાયા પર, ગ્રાઉન્ડ પર હોવો જોઈએ કે બેનરમાં, જાહેરાતમાં, હોર્ડિંગમાં અને ભ્રમણામાં હોવો જોઈએ. એમનો એક મારે તમને દાખલો દેવો છે કે ભારતીય જનતા પાર્ટીની હાલમાં એક સરસ મજાનું કેમ્પેનિંગ ચાલે છે, વીરાંજલિ નામનો કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમની રૂપરેખા આપ જુઓ તો લગભગ 1 કરોડ રૂપિયાનો એક ડોમ બાંધેલો હોય, એમની અંદર સરસ મજાની વીઆઈપી વ્યવસ્થા કરવામાં આવેલી હોય, 500, 700 કે 1000 રૂપિયાની થાળી આપવામાં આવી હોય અને બહુ બધા કલાકારો આવી અને એવી બધી સુરાતનની વાતો કરે કે આપને એમ થઈ જાય કે દેશભક્તિ તો અહીંયા ખદબદે છે. કરોડો અબજો રૂપિયાનો ધુવાડો કરી વીરાંજલિમાં જે સૈનિકો છે એમની ફક્ત વાતો કરવામાં આવે. પાયા પર એ છે કે ગુજરાતમાં કોઈ પણ સૈનિક છે એ શહીદ થાય ત્યારે એમને 4 કે 4.5 લાખ રૂપિયા ગુજરાત સરકાર છે એ આપે છે અને એમના માટે શબ્દ છે એ સહાય શબ્દ વાપરે છે. ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબ છે જે દિલ્હીમાં એ આવા કોઈ જ ફેન ફતુર નથી કરતા. અરવિંદ કેજરીવાલ સાહેબ શું કરે છે? અરવિંદ કેજરીવાલ સાહેબ એમ કહે છે કે દિલ્હીની બોર્ડરની અંદર રહેલો કોઈ પણ જવાન છે એ જો શહીદ થશે, કોઈ પણ પોલીસ કર્મી છે એ શહીદ થશે,
આ સિવાય એમને ઘણા બધા ડોક્ટર્સને ઘણી બધી પ્રોફાઇલો રાખી છે. આ લોકો પોતાની ચાલુ નોકરી દરમિયાન જો શહીદ થશે તો એમની પાછળ આવા વીરાંજલિ કે એવા કોઈ ફેન ફતુર કરીને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં નહીં આવે, પરંતુ એમના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવશે અને સહાયની જગ્યાએ સન્માન શબ્દ વાપરવામાં આવશે. રાષ્ટ્રપ્રેમ અમે આને કહીએ છીએ. અમે જે રાષ્ટ્રપ્રેમની વાત કરીએ છીએ એ પાયા પર અમે ઉતારેલો છે, નહીં પોસ્ટરમાં, નહીં ટીવીમાં, નહીં હોર્ડિંગમાં, નહીં જાહેરાતમાં. ત્યારે હવે વાત એ છે કે રાષ્ટ્રપ્રેમની જો વાત હોય તો એ આ છે. અને ગઈકાલે જે આપણને બધાને ખબર છે, કોરોના કાળ જેવો જે સમય ગયો, તો કોરોના કાળ જેવા સમયમાં જ્યારે માણસ એક શ્વાસ માટે તડફડિયા મારતો હતો, વલખા મારતો હતો, ત્યારે આપણે બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર નેતા જે છે, જેને લોકો છે વડાપ્રધાન કહે છે, પણ કમનસીબી દેશની એ છે કે વડાપ્રધાન છે એ આખા દેશના હોય, જેને ચિંતા આખા દેશની હોવી જોઈએ, પરંતુ આપણા દેશના વડાપ્રધાન છે એ એક પાર્ટીના નેતા છે જેમના માટે દેશ આખો કોરોના કાળમાં હાહાકાર હતો. ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીની બંગાળમાં સરકાર બનાવવા માટે, દેશ અહીંયા શ્વાસ માટે વલખા મારતો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ બંગાળમાં દીદી ઓ દીદી આ વાત કરતા હતા. શરમજનક વાત છે. ત્યારે હવે બહુ ટૂંક સમયમાં સાહેબ કેજરીવાલ સાહેબજીનું આગમન થાય છે, ફક્ત 2 જ મિનિટમાં. મને ખબર છે આપ સૌ સાહેબનું આતુરતાથી રાહ જુઓ છો, પરંતુ વધીને 2 મિનિટમાં સાહેબ આવે છે. સાહેબ જ્યારે પણ એન્ટર થાય ત્યારે મારી એવી ઈચ્છા છે કે દરેક લોકો પોતાની જગ્યા પર ઊભા થઈ અને એમનું સન્માન જાળવશે. ધન્યવાદ. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला. हो आज रंग दे, हो माए रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 आए रंग दे बसंती चोला. आजादी को चली बहाने दीवानों की टोलियां, आजादी को चली बहाने दीवानों की टोलियां, खून से अपने लिख देंगे हम इंकलाब की बोलियां, हम वापस लौटेंगे लेकर आजादी का टोला. मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला. ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा, ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा. हमने तो बचपन से की थी इस चोले की पूजा, कल तक जो चिंगारी थी वो आज बनी है शोला. मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला. हो आज रंग दे, हो माए रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 आए रंग दे बसंती चोला. आजादी को चली बहाने दीवानों की टोलियां, आजादी को चली बहाने दीवानों की टोलियां, खून से अपने लिख देंगे हम इंकलाब की बोलियां, हम वापस लौटेंगे लेकर आजादी का टोला. मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला. ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा, ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा.
દરેક લોકોને નમ્ર વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દરેક લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે, કાર્યકर्ता भाइयों છે व्यवस्था में मदद करे. हम बेसब्री से बहुत वक्त से जिनका इंतजार कर रहे थे, जिनको सुन के सुकून मिलेगा, खुशी के फूल उन्हीं के दिलों में खिलते हैं जो आम आदमी की तरह ही आम आदमी को मिलते हैं. कई बार ऐसे लोग हमें मिलते हैं तो हमारे लिए प्रेरणा बन जाते हैं. आंखों में हिम्मत, दिल में सच्चाई, होठों पे मुस्कान. मुश्किल है जग में मिलना आप जैसा इंसान. सर, आपका जामनगर में हमारे सारे व्यापारी की ओर से आपका बहुत बहुत स्वागत करते हैं. દિલ્હીના અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અત્રે આપની વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ કે જેને રાજકારણને બહુ નજીકથી જોયું છે અને લગભગ ઇન્દ્રનીલભાઈની મને વાત યાદ છે કે જેમણે કહ્યું હતું કે દેશ જે દુર્દશા બાજુ જઈ રહ્યો છે ત્યારે નિરાશ જ્યારે હું થયો હતો અને અરવિંદ કેજરીવાલ સાહેબને જોઈને મને ફરીથી એક વખત આશા જાગી અને આમ આદમી પાર્ટી જોઈન કરી છે. એવા ઇન્દ્રનીલભાઈનું સ્વાગત કરું છું. સત્ય અને સ્પષ્ટ ડંકાની ચોટ પર જે વાત કરે છે અને એવા નીડર લીડર જેમને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આપણે બધા આખા બોલા નેતા તરીકે ઓળખીએ છીએ, અમારા પાર્ટીના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાનું પણ અત્રે જામનગરમાં સ્વાગત કરીએ છીએ. દેશનું મીડિયા જગત જ્યારે પોતાનો ધર્મ ચૂકી અને સત્તાની ચાપલૂસી કરવા લાગ્યું હતું, જ્યારે નોટબંધીના ફાયદા આપણને એવી રીતે સમજાવવામાં આવતા હતા કે 2000ની નોટમાં ચિપ્સ લાગેલી છે, ત્યારે સત્યને પકડી અને જેને રાજનીતિમાં પ્રવેશ એ કોઈ સત્તાનો મોહ કે સત્તાનો સ્વાદ ચાખવાનો જેમનો હેતુ નહોતો, પરંતુ શાસક પક્ષનો સુવાળો હાથ પકડવાને બદલે પ્રજાના પ્રાણ પ્રશ્નોને પીડાને વાચા આપવા માટે સંઘર્ષનો રસ્તો જેમને પસંદ કર્યો છે, એવા ઈશુદાનભાઈ ગઢવીનું પણ અત્રે હાર્દિક સ્વાગત કરું છું. અમારા પ્રભારી શ્રી જે છે ગુલાબભાઈ યાદવ, એમનું સ્વાગત કરું છું. અને યુવા નેતા જે યુવરાજસિંહને આપ સૌ છેલ્લા 6-8 મહિનાથી ઓળખીએ છીએ, એમનો પરિચય, એમનું નામ એ જ એમનો પરિચય છે. જે પેપર ફોડવાનું જે આપણને બતાવ્યું છે ને કે ભાઈ દરેકે દરેક પેપર છે કઈ રીતે ફૂટે છે, એમનું બધાનું સ્વાગત કરું છું. હવે હું માન્ય ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે અત્રે આવી અને આપને સંબોધન કરશે. ઈશુદાનભાઈ ગઢવી. भारत माता की इंकलाब. આજે જામનગરની ધરતી ઉપર મૂળ મારા વતનમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત છે. એમના માટે એકવાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ભાઈ શ્રી ગોપાલભાઈ, ઇન્દ્રનીલભાઈ, ગુલાબભાઈ, સંદીપભાઈ, યુવરાજસિંહ અને બધાએ મંચસ્થન સામે બેઠેલા ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે રાજ્યમાં સત્તા કેવી હોવી જોઈએ, શાસન કેવું હોવું જોઈએ, સત્તાની જવાબદારી શું છે. સત્તા એક વ્યવસ્થા છે, મેનેજરશીપ છે. સત્તા ક્યારેય માલિક નથી બનતી. અને જ્યારે સત્તા માલિક બને છે સાહેબ, ત્યારે પ્રજા હેરાન થાય છે, પ્રજા દુઃખી થાય છે. આજે હું એમ કહું છું, લોકશાહીનું સાચું મહત્વ શું છે. એક સિસ્ટમ એવી બનાવવામાં આવી છે બંધારણમાં કે એક મંત્રીમંડળ હોય, એમાં પછી કેબિનેટ ને રાજ્ય કક્ષાનું હોય, બ્યુરોક્રેસી આવે, બ્યુરોક્રેસી એના ધર્મ નિભાવવાના હોય. આખું વ્યવસ્થા તંત્ર એવું બનાવવામાં આવ્યું છે લોકશાહીની. આપણી લોકશાહીની મજા શું છે? દેશ વિદેશના કાયદાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તમામ જે એ વખતે અભ્યાસુગણ હતા, આખી સમિતિ, એમણે બધાના બંધારણમાંથી એક નિચોડ કાઢી અને ભારતનું સર્વશ્રેષ્ઠ બંધારણ બનાવ્યું છે.
અને બંધારણનો ઉદ્દેશ્ય શું હતું કે જે પણ નાગરિક ભારતનો હિન્દુસ્તાનનો છે એ માલિક છે, વેપારી છે, એ પોતાની રીતે વેપાર છૂટથી કરી શકે, એને તમામ અધિકારીઓગણ વેપારીની ઈચ્છા પ્રમાણે વર્તે, વેપારીને મદદ કરે, જ્યાં પણ તકલીફ પડે ત્યાં વેપારીને માર્ગદર્શન કરે. એટલે અધિકારીઓ નિયુક્તિ કરીને એને આપણા ટેક્સને પૈસા ચૂકવીએ છીએ. બીજું કે તમે જુઓ, ખેડૂતો છે તો એમના માટે એક આખી સિસ્ટમ બનાવવામાં આવી, અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી. ખેતી અને સહકાર વિભાગમાં તમને આશ્ચર્ય થશે, સારી રીતે ખેતી થઈ શકે, ખેતીમાં નવી ઉપજ થઈ શકે, સારી રીતે એમાં સોઇલ હેલ્થ કાર્ડ કાઢીને કઈ રીતે આપણે એને સમૃદ્ધ ખેતી બનાવી શકીએ માટે અધિકારીઓ રાખ્યા છે. એનો વર્ષનો પગાર થાય છે 1200 કરોડ રૂપિયા ખાલી ગુજરાતનો. સમજો તમે, કોઈ અધિકારી ખેડૂતના ખેતરમાં જતો નથી. સિસ્ટમ આખી કરપ્ટ થઈ ગઈ, સિસ્ટમ આખી બની ગઈ. માત્ર મંત્રીઓ ઈચ્છે અને અધિકારીઓને સૂચના આપે કે આ વેપારીને પાડી દેવાનો છે, આ વેપારીને બનાવી દેવાનો છે, આ વેપારીને કોન્ટ્રાક્ટ આપી દેવાનો છે. તમારા બાપની જાગીર છે ગુજરાત? એક પણ વેપારીને હું કહું છું, ગુજરાતના વેપારીઓને કોઈએ ડરવાની જરૂર નથી. એક નું લિસ્ટ બનાવી રાખશું. મારી પાસે આવ્યું છે ગત રાત્રે, મને મોકલ્યું હતું એક ટીમે. મને કે કેટલાક અધિકારીઓએ વેપારીઓને ધમકીઓ આપી છે કે જતા નહીં. તમે ધમકીઓ આપીને વેપારીઓને ડરાવી શકશો? મતદાન તો અમારે કરવા જવાનું છે અને અમારે ક્યાં કરવું છે અમને ખબર છે. તમે મને કહો કે પાકિસ્તાનના ગુંડા અહીંયા આવીને આપણે ધમકાવે તો આપણે ચૂપ રહી શકીએ ખરા? તો હું એમ કહું છું, ભારતના ગુજરાતના વેપારીઓ ને જે ધમકાવે છે એ ગુજરાતી હોઈ શકે ખરો? હું પૂછવા માંગુ છું, ગુજરાતી હોઈ શકે ખરો? અને તમારા ઘરે આવીને કોઈ આપણી મા બેન દીકરી સામે અણછાજતું વર્તન કરે, એને જિંદગીમાં આપણે ભૂલી શકીએ ખરા? ભૂલી શકીએ? તો આ વેપારીઓને ધમકી દેવાનો અધિકાર કોને છે? કયા બંધારણથી તમે અધિકારીઓ ધમકી દો છો વેપારીઓને? હે? અને એટલા માટે આજે મેં માનનીય અરવિંદજીને પણ કહ્યું કે આ લોકશાહી ક્યાં છે. હું તો તમામ ડીએમને ને એસપીને પણ કહું છું કે આપણે બંધારણ પ્રમાણે વર્તવાનું હોય છે. મિનિસ્ટર કે સીએમ કે એમ નહીં, તમે બંધારણને અનુરૂપ છો, તમે બંધારણનો પગાર લો છો. કોઈ સીએમ કે મજબૂરી કરી નથી કરતા, કોઈ પગાર નથી આપતું. અને આ સાચી લોકશાહી છે, એ આપવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. વેપારીઓને ગેરંટી આપીએ છીએ, આમ આદમી પાર્ટીની સરકાર આવે, તમારે એક બાબતે નિશ્ચિંત રહેજો, તમે કોઈના બાપની તાકાત નથી કે તમારા દુકાને આવીને એ મનપાનો અધિકારી છે કે મનપાનો કોર્પોરેટર છે, આમ આદમીનો છે, કોઈ પણ નો હોય, એક લાંચનો રૂપિયો નહીં માંગી શકે. અને માની લો કે તમે જમવા ગયા રૂપિયા ન આપ્યા તો એ ખોટો કેશ પણ તમારી ઉપર નહીં કરી શકે, એની ગેરંટી આપીએ છીએ સાહેબ. વ્યવસ્થા આવી હોવી જોઈએ. રાજનીતિ એમને એમ ડબલા વગારમાં નથી આવ્યા, ઘાસ ચારવા માટે રાજનીતિ કરવા નથી આવ્યા. રાજનીતિમાં ઉતરવું એ અમારી મજબૂરી થઈ પડી છે ને એટલે રાજનીતિમાં આવવું પડ્યું છે. ગુંડા લફંગાઓ રાજનીતિમાં જાય, અધિકારીઓનો દુરુપયોગ કરે, અધિકારીઓને નચાવે અને અધિકારીઓ નાચ કરે અને તમને હેરાન કરે. જે પણ અધિકારીએ, હું प्लान करे, હું जो समय से तो मैं सर चाहूंगा कि ऑडियो क्लिप भी प्ले किया जाए. इस तरह से गुजरात के व्यापारियों को डराना मुझे लगता है बहुत ही बुरी बात है. गुजरात के व्यापारियों ने क्या गुनाह किया है आपका? आज तक गुजरात के व्यापारियों ने आपको वोट दिया, ये गुनाह किया है? રાજકોટમાં વેપારીઓ સાથે ટાઉન હોલ કરવામાં તમે સાંભળતા તો છો નહીં વેપારીઓનું. વેપારીઓ હડતાળ કરે તોય તમે એમ કહો છો કે અમને જ મત આપવાના છે, અને કોઈ સાંભળવા આવે તો તમે વેપારીઓને જવા પણ નથી દેતા. આને લોકશાહી કહેવાય? હાથ જમી દિલ ઉપર રાખીને કહો આને લોકશાહી કહેવાય? દિલ્હીમાં કોઈ પણ વેપારી કોઈ પણ જગ્યાએ જાય, અરવિંદ કેજરીવાલજી અને એની સરકાર આટલું પણ વચ્ચે ડિસ્ટર્બ નથી કરતું. કોઈ પણની જગ્યાએ જઈ શકે ભાઈ, એ બીજી પાર્ટીમાં જોડાઈ પણ શકે, કેમ ન જોડાઈ શકે? અધિકાર છે. લોકશાહી બચાવવું એ આપણા માટેની અત્યારે જરૂરિયાત છે સાહેબ. આ તો તમને ડરાવે ધમકાવે, કાં તમે અમારી સાથે છો કાં તમે વિરોધી છો, એનો અર્થ શું થયું? હું તો એમ કહું છું, સગા બે ભાઈઓ એ અલગ અલગ પાર્ટીમાં હોઈ શકે છે, એ તો લોકશાહીની મજા છે.
અને એ ભાઈ જાય, આજે અહીંયા તમે વિચાર કરો, ભાજપનો નેતા દારૂ પીને પકડાય, કોઈ કેસ નહીં, સસ્પેન્ડ કરી દેવામાં આવે, FIR ન થાય. પોલીસ વાળાએ જોયું નથી, ત્યાં સુગંધ નથી લીધી. ઈશુદાન ગઢવી માટે ચક્રો માર્યા હતા તમે. ઈશુદાન ગઢવી માટે તમારે રાતોરાત 12 દિવસે રિપોર્ટ ચેન્જ કરાવવામાં આવ્યું હતું. આ અધિકારીઓ, મને વિચાર છે તમે જમીર વેચી નાખ્યું? અધિકારીઓને પગાર ભાજપના નેતાઓની નોકરીમાંથી આપે છે? સવાલ એ છે મિત્રો, આ લોકશાહી બચાવવા માટે રાજનીતિમાં આવ્યા છે. તમારે કોને સાથ આપવો નહીં આપવો એ તમારી મરજી છે, પણ એટલું ચોક્કસ છે કે અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને જો તમે મોકો આપશો અથવા તો અપાવવાની કોશિશ કરશો, હું ગેરંટી સાથે કહું છું, વેપારીઓ કહેશે એમ સરકાર વર્તશે, સાચામાં. અને આપણે સાચું જ કરવા ટેવાયેલા છીએ. કોઈ રેંકડી વાળાને સાહેબ પોલીસ કે મનપા વાળો જઈ અને રેંકડી ઉલટાવી નાખે કે ભાઈ તમે હપ્તો આપો ને, આ શું થયું સાહેબ? ગરીબોનું ખાઈએ આપણે, ગરીબોનું ખાઈએ. 300 यूनिट बिजली में सर यहाँ फ्री की बातें कर रहे हैं कि हमें 300 यूनिट नहीं चाहिए. हमने तफसीस की कि है कौन? उसका बाप तो खुद बिजली चोरी करता था. क्या गजब है साहब, શું નશો પહેરાયો છે? કહેવાનો ભાવાર્થ એ છે, કોઈએ હવે તમારી 3 મહિના તમને તકલીફ છે સાહેબ. ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીને તમે લાવ્યા, હું તમને ગેરંટી આપું છું, અરવિંદજી આપે છે, આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે આપીએ છીએ, એક વખત તમે સાચા હશો, એક એક વેપારીને, મને ખબર છે ઇનપુટ ક્રેડિટની વાત હોય, જીએસટીના, સ્ટેટના કર્મચારીઓને, મામલતદારને, આ બધા जो अधिकारियों कई रीते काम करे. मैं सर एक बता दूं, आपने अच्छा सा ट्वीट किया था. अब ये लोग पूछ रहे हैं पैसे कहां से आएंगे. मैं आपको सैल्यूट करता हूं, भगवत मान जी को यहां जामनगर की धरती से सैल्यूट करता हूं कि 3 महीने के पहले, सरकार से पहले 3 महीने पहले की आय पंजाब में 15,000 करोड़ थी. आम आदमी की सरकार बनने के बाद वो इनकम रेवेन्यू 21,000 करोड़ रुपये हो गई. लीकेज बंद हुआ, पैसा यहां से आता है. पूरी बिजली 5 साल तक फ्री दे सके उतने 3 महीने में इनकम हो गई पंजाब की ज्यादा. सरकार इसको कहते हैं. सरकार एना माटे छे મિત્રો, વ્યવસ્થા માટે. કોઈ હેલિકોપ્ટરમાં ફરવા માટે, કલેક્ટર માટે સેલ્યુટ મરાવવા માટે. ઘણા લોકો એમ કે મને કે મંત્રી એક મારા ઓળખીતા છે, મને કહું કલેક્ટરને 2 કલાક બહાર બેસાડી રાખું. એના માટે તમે નોકરી કરો છો? એના માટે નોકરી કરો છો? એને કામ કરવા દો. કૃષિ અધિકારી ખેતીવાડીમાં હોય, ઓફિસમાં ન હોવો જોઈએ. આ પીડા હોવી જોઈએ. વેપારીઓ માટે આખા અધિકારીઓ એના વેપારીઓની ચેમ્બરમાં હોવા જોઈએ. તમને શું ઘટે છે? તમને ધક્કા ખવડાવે છે કે નથી ખવડાવતા? ખવડાવે છે. આજે અહીંયા ધમકીઓ ઘણાને આવી હશે. ધમકીઓ આવે તોય ડરો. જો જમીર વેચીને કરીશું ને તો આવી રીતે ગુલામી કરો, મજા કરો. અને જો તમે ખુલ્લા દિલે આવી શકશો તો હિન્દુસ્તાનમાં તમે પરિવર્તનના સાક્ષી બનશો. અને આપણી ભાવિ પેઢી પણ એમ કહેશે કે જ્યારે ભારતની લોકશાહી ડૂબી રહી હતી ને ત્યારે મારો બાપ સામે પડી અને એને બચાવ્યું હતું. વધારે સમય નથી, બસ મારે એટલું જ કહેવું છે કે વિશ્વાસ રાખજો. તમને ભ્રમિત કરશે, ખોટા વાયદા કરશે. કોઈને પણ ડાઉટ થાય, દિલ્હીના વેપારીને ફોન કરીને પૂછી લેવાની છૂટ છે કે તમને વેપારીમાં દિલ્હીમાં શાંતિ મળી છે કે નહીં. જો હોય તો જ તમારે મત આપવાનો છે. જય હિન્દ. ખૂબ 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 આભાર ઈશુદાનભાઈ ગઢવી આપનો. હવે હું વિનંતી કરીશ એકદમ સ્પષ્ટ વક્તા અને વાચાળ અમારા યુવા નેતા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાને કે આવો આપ આપની વાત રજૂ કરો. આજના આ વેપારીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય દિલ્હી સરકારના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીનું હું ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપર સ્વાગત કરું છું. સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા માનનીય નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ અમારા માનનીય નેતા શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, માનનીય શ્રી ગુલાબસિંહજી યાદવ, માનનીય યુવરાજસિંહ જાડેજા સહિત તમામ અહીંયા ઉપસ્થિત વેપારી સાથી મિત્રોને હું આભાર વ્યક્ત કરું છું, સ્વાગત કરું છું. સાથીઓ, આ વેપારી સંવાદ બીજી વખત થઈ રહ્યો છે. આના પહેલાં હમણાં જ રાજકોટની અંદર વેપારીઓ સાથે સંવાદનો કાર્યક્રમ આમ આદમી પાર્ટીના માધ્યમથી કરવામાં આવેલો.
પહેલા કાર્યક્રમમાં રાજકોટમાં જે વેપારી સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ, પદાધિકારીઓ, ભૂતપૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, અરવિંદજીને મળ્યા પછી અરવિંદજી દિલ્હી ગયા અને ભાજપના નેતાઓ અને જીએસટીના અધિકારીઓએ બધા વેપારીઓને ખખડાવવાનું, ધાકધમકી મારવાનું, કેમ ત્યાં ગયા હતા, શું કામ ગયા હતા, કોને પૂછીને ગયા હતા વગેરે દાદાગીરી કરવાનું ચાલુ કર્યું. અહીંયા જામનગરની અંદર આ કાર્યક્રમ રખાય એના પહેલાં જીએસટીના કેટલાય અધિકારીઓએ અહીંના વેપારીઓને ફોન કર્યા અને 11 વાગ્યે જીએસટી ઓફિસે હાજર રહેવા માટેની નોટિસો આપી. આજની બધાને ખબર જ હશે. મારે એમ કહેવું છે કે એક તો ગુજરાતના મુખ્યમંત્રી પાસે કે ગુજરાતના કોઈ પણ મંત્રી પાસે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પાસે ગુજરાતના વેપારીઓની પીડા સાંભળવાનો સમય નથી, તો દિલ્હીથી સમય કાઢીને જે ગુજરાતની પીડા સાંભળવા આવે છે કમસે કમ એની પીડા સાંભળવા માટેનો તો અધિકાર આપો. વેપારીઓને ધાકધમકી મારીને રોકો શું કામ? તમારી પાસે સમય નથી ભાજપવાળા પાસે. જો તમે અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં વેપારી ન જાય એવું ભાજપવાળા ઈચ્છતા હોય તો આ જ હોલમાં ભૂપેન્દ્ર પટેલ ને CR પાટીલનો કાર્યક્રમ રાખીને વેપારીને બોલાવીને એમના પ્રશ્નો સાંભળવા જોઈએ. અમને ક્યાં વાંધો છે? તમે સાંભળો. તમારે ન સાંભળવા હોય તો જે સાંભળવા માટે તૈયાર છે એને સાંભળવા દો. આ રીતની દાદાગીરી ભાજપના લોકો જે કરે છે એ યોગ્ય નથી. અને બહુ સારી વાત તો એ છે કે આપણા શાસ્ત્રોમાં ઋગ્વેદમાં એક સરસ મજાનો શ્લોક છે. એમાં એમ કહ્યું છે કે આનો ભદ્રા ક્રતવો યંત વિશ્વત. એનું ગુજરાતી એવું થાય છે કે ભાઈ તમામ દિશાઓમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાવો એવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે. જો ગુજરાતના વેપારીને દિલ્હીથી કોઈ શુભ વિચાર મળવાનો હોય ધંધા રિલેટેડ, સરકાર રિલેટેડ, તો એમાં ભાજપવાળાને વાંધો ન હોવો જોઈએ. અને દિલ્હીના મુખ્યમંત્રીને ગુજરાતના વેપારી પાસેથી બે સારા વિચારો મળવાના હોય તો એમાં પણ ભાજપવાળાને વાંધો ન હોવો જોઈએ. કેમ કે આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે કે તમામ દિશામાંથી સારા વિચાર જે હોય એ બધા મને મળે અને હું એક સારો માણસ બનું. પણ જેમની માનસિકતા નીચે ખાડામાં ગઈ છે ભાજપવાળાની, સારું એને જોતું નથી, બીજા પાસે હોય તો એને પસંદ નથી. એમને એવું છે કે ચારે બાજુથી કીચડ ભરેલા વિચારો ભાજપવાળાને મળો. અને એટલા માટે આ સારો કાર્યક્રમ છે. કોઈ માણસ આવે, આપણી વાતને સાંભળે, એનો જવાબ આપે, એવી પરંપરા રાજકારણમાં ઇતિહાસમાં પહેલી વાર ચાલુ કરનાર શ્રી અરવિંદ કેજરીવાલજીની આમ આદમી પાર્ટી છે, એ ભૂલવું ન જોઈએ. દેશના રાજકારણમાં કોઈ નેતાએ ભાષણો બધાએ કર્યા, પણ કોઈએ જનતાને તે ચાલુ ભાષણમાં માઇક આપી અને બોલવાનો અધિકાર નથી આપ્યો. અહીંયા હમણાં અરવિંદજી જ્યારે આ અમારું પ્રાસંગિક વાત પૂરી થાય એટલે તરત બધા વેપારી મિત્રોને માઇક મળશે. બિંદાસ એક મુખ્યમંત્રીની સામે ઊભા થઈને બોલી શકશે. રાજનીતિમાં આવું ગુજરાતના ઇતિહાસમાં આપણે તો નથી જોયું કે કોઈ ભાજપ કે કોંગ્રેસ વાળાએ આપણને બોલવાની તક આપી હોય. આ નવી પરંપરા જો ચાલુ થઈ રહી હોય તો એને વધાવવી જોઈએ. પણ જેમના વિચારો ખરાબ થઈ ચૂક્યા છે વારંવાર સત્તામાં આવવાના કારણે, અને વર્ષોથી સત્તામાં બેઠેલા છે એટલે પેધી ગયેલા માણસોને હવે ફરક નથી પડતો જાજો. પણ હવે આપણા હાથમાં છે. આપણે નક્કી કરવાનું છે કે ગુજરાતનું ભવિષ્ય કેવું હોવું જોઈએ, આપણું આ વેપાર ધંધાનું ભવિષ્ય કેવું હોવું જોઈએ, જામનગરનું ભવિષ્ય કેવું હોવું જોઈએ. અને જ્યારે આ વેપારીઓ સાથે સંવાદ છે ત્યારે આપણને બધાને ખબર છે વેપારી, એક વ્યક્તિ વેપારી છે તો એક ગ્રાહક છે. વેપારના મુખ્યત્વે 3 સિદ્ધાંતો છે. એક કે માલ સારો હોવો જોઈએ, વાત સાચી છે, ક્વોલિટી સારી હોવી જોઈએ. બીજી વસ્તુ કે સર્વિસ સારી હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ કે એની કિંમત જે છે એ વ્યવસ્થિત યોગ્ય કિંમત હોય, સસ્તી સારી કિંમત, તો એ માલની ગુણવત્તા સારી કહેવાય અને વેપાર સારો કહેવાય. રાજકારણમાં જે 3 પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી, પાર્ટી કઈ સારી છે, સર્વિસ કઈ પાર્ટીની સારી છે અને કઈ પાર્ટી વ્યવસ્થિત સાંભળે એવી છે આપણે બધાએ નક્કી કરવાનું છે. હવે વેપારી છો તો સમજી જાવ એ ભાષામાં. માલ સારો હોવો જોઈએ, એની સર્વિસ સારી હોવી જોઈએ. ભાજપની સર્વિસ ખરાબ છે, સરકારી કચેરીઓના ધક્કે ચડવાનું, આ ઓફિસથી પેલી ઓફિસથી પેલી ઓફિસથી પેલી ઓફિસ લાઈનમાં ઊભું રહેવાનું. એક જીએસટી નંબર લેવા માટે સરકારને મારે ટેક્સ ભરવો છે, એના માટે એક જીએસટી નંબર લેવા માટે હાથ જોડવાના. સરકારનું કંઈ નથી લેવું, મને ખાલી એક નંબર આપે તો હું એ નંબરના આધાર ઉપર ટેક્સ ભરીશ, જીએસટી ભરીશ. મારે પૈસા દેવા છે તો એ લાઈનમાં ઊભું રહેવું પડે. તો આ સર્વિસ સારી કહેવાય કે ખરાબ કહેવાય? ખરાબ સર્વિસ હોય એનો વેપાર આપણે કરીએ? જેની સર્વિસ સારી ન હોય એની દુકાને બીજી વાર માલ ન લઈએ. તો સારામાં સારી સર્વિસ રાજનીતિની અંદર જનતાને જો કોઈ આપતો હોય તો આખા દેશમાં શ્રી અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી છે. કે કોઈએ ધક્કા ન ખાવા પડે.
સરકારને હાથ ન જોડવા પડે, ભાઈ સાહેબ બાપા ન કરવું પડે, પૈસા ટેબલ હેઠેથી હવે હેઠેનો તો જમાનો વયો ગયો છે, હવે તો ઉપરથી માગે છે ને ઉઘરાણી કરે, જાણે લેવાના નીકળતા હોય એમ કે છે કેટલે પહોંચ્યા. તો આ બધી જ વસ્તુઓની સાથે આપણે એટલું સમજવું પડશે કે ગુજરાતમાં એક સારામાં સારો વિકલ્પ આવી ચૂક્યો છે, ઈમાનદાર વિકલ્પ છે. અરવિંદ કેજરીવાલજી ખૂબ મહેનત કરી રહ્યા છે ગુજરાતની અંદર વિકલ્પ આવે એના માટે. ગુજરાતના નેતાઓ પાસે આપણી વાત સાંભળવાનો, આપણને મળવાનો કે બે વાત રજૂ કરવાનો સમય નથી, પણ આપણા સૌભાગ્ય એ કહેવાય કે અરવિંદ કેજરીવાલજી આખા દેશમાં જઈને દેશની જનતાની પીડા જાણે છે અને આપણને ભરોસો છે કે એક વખત આ દેશની જનતા એમને એક મોકો આપશે ને એક સારું કામ કરવાની તક આપશે. હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ વેપારીને જે ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમે અરવિંદ કેજરીવાલની સભામાં જાશો તો જીએસટીની રેડો પડશે, એ ઓડિયો હું તમને બધાને સંભળાવવા માગું છું અને ત્યાર પછી મીડિયાના માધ્યમથી અમે બધાને આપીશું. અને કોઈક જીએસટી ભત્રીયા મજામાં મજા ફોન આવ્યો તો કોઈ દિલ્હી ટીમમાંથી? હા ઈ આવી ગયો. હા. અને કોઈક જીએસટી વાળા અમાન્ય ચેકિંગ માં આવી ગયા. આ શું છે બધું? અમારે કેમ ધંધો કરવો અને કેમ તમારે ભેગું કરવું એ સમજાતું નથી. એમાં કઈ ને આ પ્રશ્ન જે આ પ્રશ્ન બધા માં આવીને કરે છે. પણ અત્યારે પેસ્ટલ હે ને 2 જણા હમણાં થોડીક વાર પહેલા મારા કારખાને પહોંચ્યા જીએસટી વાળા. એ શું છે એમ કોક પરમાર સાહેબ કરીને છે લાલ બંગલામાં. હા. હવે અમારે કેમ ભરવું કે હાલ? પરમાર સાહેબ છે ને? હા. હું વાત કરું પાર્ટી કાર્યાલયમાં. એને મને પાછું શું કીધું ખબર? હું આજ બારે હતો ને, મારી પાર્ટીમાં બારે હતો, મને કસ્ટમર આવ્યા હતા ને બારગામથી, તો હું બારે હતો. માન્ય આવીને બધું ચેકિંગ ને જીએસટી નું બધું વોરંટ બજાવવા માંગતા હતા. મેં કીધું હું બારે છું, એક કામ કરો એ કહેતો હતો કાલ સવારે કે તમે 11 વાગે અમારી ઓફિસે આવી જાઓ એમ. વાત તો લાંબી છે, પણ આ જીએસટી વાળાને ભાજપ વાળાને વિનંતી કરવી છે કે નાનો મોટો વેપાર ધંધો કરીને ગુજરાતની અને દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારતા નાના વેપારીઓને હેરાન કરવાના બદલે તમારે જીએસટી જ લેવો હોય તો ધારાસભ્યના ખરીદ વેચાણ ઉપર 28% જીએસટી નાખો અને લઈ લો જેટલા મળે એટલા. કોઈ માણસ બચારો ભૂંગળા વેચે, બટાકા વેચે, ટમેટા વેચે, પેકિંગની અંદર લોટ વેચે, કોઈ અજમા વેચે, એની ઉપર જીએસટી કરો છો. કરોડો રૂપિયાના ધારાસભ્યો રીંગણા બટેકા જેમ વેચાય છે, નાખો જીએસટી, ઉઘરાવો, મજા આવે એટલા પૈસા. એને એટલા માટે અમે એમ કહેવા આવ્યા છીએ કે લોકશાહીની અંદર સરકાર છે એ જનતાની માય બાપ છે, જનતાનું રક્ષણ કરવા માટે છે. અહીંયા આપણને સરકાર ઓછી અને લોકશાહી ન હોય એવું લાગે, ડાકુ ગબ્બરશાહી આવ્યો એવું લાગે છે કે વેપારીઓને સરકારે એમ કહેવું જોઈએ કે ધંધો કરો, બધી પાર્ટીની સભા રેલીઓમાં જાઓ, જ્યાંથી જે સારું મળે એ લઈને આવો અને અમારું સારું હોય તો અમને મત આપજો, એમ કહેવું જોઈએ. એના બદલે કોઈની સભામાં જાતા નહીં, ધંધો હાલે કે ન હાલે, મત અમને દેજો, રોકડા અધિકારીઓને દેજો અને બાકી મજા કરજો. આવો માહોલ એમણે બનાવ્યો છે. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી પીડા સાંભળવા આવ્યા છે. હું આશા રાખું છું કે ગુજરાતના તમામ વેપારીઓ, તમામ સાથી મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ગુજરાતની અંદર એક બદલાવ લાવવા માટે પોતાનું યોગદાન આપશે એવી આશા સાથે જય ભારત, જય જય ગરવી ગુજરાત. હવે કેજરીવાલ સાહેબ વેપારીઓ સાથે સંવાદ કરશે, એટલે જે કોઈ પણ લોકોને પ્રશ્ન પૂછવાનો હોય એ પોતાનો હાથ ઊંચો કરશે, એટલે અમારા જે વોલंटियर છે આપ પાસે આવશે. पर सर सबसे पहला क्वेश्चन मैं ही कर लेता हूँ. मैं प्रोफेशनल एडवोकेट हूँ, जीएसटी में काम करता हूँ. हमारे गुजरात में 5 साल से जो जीएसटी जब से इम्प्लीमेंट हुआ है तब से गुजरात में ट्रिब्यूनल की जो बॉडी है वो उसको इंटेंसली नहीं बनाया गया है. तो दिक्कत ये होती है कि इन लोगों का माल कहीं पे भी मूवमेंट होता है तो जीएसटी का जो अफसर होता है टारगेट बेस, वो वहाँ पे खड़ा होता है और बोलता है कि 100 रुपये का माल है तुझे तो तेरे को 150 रुपया भरना पड़ेगा. इस व्यापारी को उसको 150 रुपया भरे बिना वहाँ से माल या वाहन जाता नहीं है. व्यापारी जब ये पेमेंट करता है उसको जब वापस लेना होता है तो अपील या ट्रिब्यूनल में जाना होता है. तो अपील ट्रिब्यूनल की बॉडी बनी नहीं है, इसलिए अपील में कोई भी केस है वो उसका निकाल नहीं हो पा रहा है. और ये 5 साल से इंटेंसली हो रहा है. जब गवर्नमेंट के पास हमें लेना होता है पैसा तब इसका इंटरेस्ट है हमें एन्युअली मिलता है
और जब व्यापारिक पास से गवर्नमेंट को पैसा लेना निकलता है तो एन्युअली 24 आवर्स है। ये मेरा सबसे पहला क्वेश्चन है। હવે જેમને કોઈને પણ પ્રશ્ન પૂછવાનો એ પોતાનો હાથ ઊંચો કરે એટલે કેજરીવાલ સાહેબ છે એ આપની સાથે સંવાદ કરી શકે। હા, મુનાભાઈ મારું નામ છે। હું જામનગરમાં લઘુ ઉદ્યોગ નાની इंडस्ट्री मुन्ना भाई हिंदी में बात करेंगे तो अच्छा रहेगा सर। हाँ तो हिंदी में करता हूँ, चलो हरिहर। सर जी मेरा मेन क्वेश्चन ये, अगर भारत में हिंदी है वो राष्ट्रभाषा है, तो जो सरकारी परिपत्र है सब, जैसे कानून है सब, जो उसके ऊपर इंग्लिश का प्रभुत्व है, हर एक दफ्तर में जाए, हम छोटा इंडस्ट्री लघु उद्योग चलाते हैं तो हमारे पास कारकुन नहीं, हम ही सेठ है और हम ही कारकुन है, तो सीधा हमको जाना पड़ता है कोई लॉयर के वकील के पास, बरोबर है। तो ये क्यों है? पहला तो अगर राष्ट्रभाषा हिंदी है तो हर एक सरकारी दफ्तर में और हर एक जगह पे और हर एक जनमानस पे ये इंग्लिश का जो प्रभुत्व है वो आम, ये परेशानी आम आदमी को है, बिग इंडस्ट्री बड़े उद्योगकारों को नहीं है। वो तो 2-4 रख लेते हैं इंग्लिश बोलने वाले। हमको तकलीफ है ये कि हमको सीधा काम बंद करके, हमारा जो कारखाना का काम बंद करके सीधा वकील के पास जाना पड़ता है। तो आम आदमी की जो आपकी पार्टी का नाम भी आम आदमी पार्टी ही है, तो मैं ही आम आदमी हूं। तो मेरा जो क्वेश्चन है, जो प्रश्न है कि आप उसको हिंदी का प्रभुत्व जो है वो कैसे बढ़ाओगे सिस्टम में, जो पूरी सरकारी कल्चर चल रहा है। जहाँ मैं कोई भी ऑफिस में जाऊं और सामान्य आदमी भी इंग्लिश में मेरे से बात करता है। શોર્ટ માં રાખજો એટલે બીજાનો વારો આવી જાય। એટલે મારો ક્વેશ્ચન, રાષ્ટ્રભાષા જો હોય ખાલી હિન્દી દિવસ મનાવવા પૂરતી જ હોય તો મારો ક્વેશ્ચન કાંઈ છે નહીં, અને જો હિન્દી આપણી રાષ્ટ્રભાષા હોય તો આને તમે કેમ પ્રસ્થાપિત કરશો, અને આ તમારા પાસેથી હું જવાબની અપેક્ષા રાખી સાહેબ। થેન્ક યુ મુન્નાભાઈ, આપનો જવાબ ટૂંક સમયમાં સાહેબ આપશે। હવે બીજા કોઈ વેપારી પોતાનો હેન્ડ રાઇઝ કરે અને એક જ મિનિટ એક પછી એક દરેક લોકો પાસે આવશે। અને એક બીજી રિક્વેસ્ટ છે કે તમારો જે પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન ઓછા શબ્દોમાં આવી જાય એવો પ્રયત્ન એટલા માટે કરજો કે જેથી કરીને આપણે વધારેમાં વધારે પ્રશ્નો લઈ શકીએ। मेरा नाम अल्पेश पटेल है। मेरा नाम अल्पेश पटेल है। ये जो जीपीसीपी है, गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड, ये जो बड़े बड़े कारखाने वाले होते हैं उनको तो सब इक्विपमेंट ये सब ये ले सकते हैं, लेकिन छोटे कारखानेदार नहीं ले सकते हैं। और उसके नियम इतने ज़्यादा स्ट्रिक्ट है कि छोटे कारखानेदार फॉलो भी नहीं कर सकते। उसके आम आदमी पार्टी आने के बाद इसमें कुछ हो सकता है? आप થેન્ક યુ। ત્યાર પછીનો પ્રશ્ન, એક જ મિનિટ, બધા વધારેમાં વધારે પ્રશ્નો આપણે લઈ લેશી। આ સિવાય બીજી એક વ્યવસ્થા એવી પણ કરવામાં આવી છે। मेरा नाम विशाल है और मैं ये पूछना चाहता हूँ कि अगर मान लीजिए कि मुझे जीएसटी भरना है तो सरकार ने मुझे 1.5 से 2 महीने का टाइम दिया हुआ है कि जो भी मेरा पेमेंट या जो भी बिजनेस हुआ है उसका 1.5 से 2 महीने में मेरे को जीएसटी भर देना है। लेकिन जब मान लीजिए कि मेरा कोई पेमेंट कहीं पे रुक जाता है, किसी व्यापारी के पास लेना होता है, तो वो पेमेंट आने की कोई टाइम सीमा या कोई भी गारंटी नहीं है। तो सरकार उस बारे में क्या सोच रही है और क्या करना चाह रही है, ये जरा बताइए मुझे। થેન્ક યુ। कि अगर मैं 1.5 महीने से, आपका फिक्स है कि भाई आप 1.5 महीने 2 महीने के बाद पेनल्टी लगा दोगे, अगर मेरा पैसा 2 महीने या 1.5 महीने नहीं, चलो 6 महीने दे दिया, कि 6 महीने बाद भी अगर मेरा पैसा नहीं आ रहा है और जो भी सरकार है वो उसमें कुछ हेल्प नहीं कर रही है, तो उसका क्या मतलब, वो मुझे कुछ, मैं उसके ऊपर कोई पेनल्टी लगा सकता हूँ या नहीं लगा सकता? ત્યાર પછી આવે છે દરેક લોકોના પ્રશ્નો વધારેમાં વધારે આપણે લઈ લેશી। એ સિવાય आपका स्वागत है अरविंद केजरीवाल जी, जामनगर में। मेरा नाम जुवान सिंह जाडेजा है। मैं छोटा मोटा कॉन्ट्रैक्टर का काम करता हूँ। मैं जामनगर के पास के गांव जाखरम का रहवासी हूँ और मैं 20 साल से ये कंस्ट्रक्शन का काम करता हूँ। 20 साल से कंस्ट्रक्शन के काम में मेरा एक ही एक्सपीरियंस हुआ है, जो यहाँ पर आए हुए सारे व्यापारी भाइयों को हुआ होगा। सबको एक ही चिंता है, जब से हम सुबह उठते हैं पैसा, शाम को सोते वक्त पैसा। हम जो भी काम करते हैं, चाहे व्यापार करे, चाहे कंस्ट्रक्शन का काम करे, चाहे लेबर की मजदूरी करे, उसका पैसा हमारा सेफ नहीं है। आप ऐसा कोई कानून में प्रावधान लाइए जहाँ पर आपकी सरकार है, और इन फ्यूचर गुजरात में भी आपकी सरकार आए, ऐसी मैं शुभेच्छा आपको देता हूँ। और गुजरात में भी अगर आपकी सरकार आती है
तो आप ऐसा कानून लाइए कि जहां पर लोगों का पैसा सेफ रहे। आज व्यापारी काम करने से, व्यापार करने से डरता है, इंटर स्टेट में काम करने से डरता है, क्योंकि उसका पैसा सेफ नहीं है। आप कानून में ऐसी कोई व्यवस्था लाए, ऐसी सिस्टम बनाए, जैसे बैंक से लोन लेने के बाद बैंक का पैसा नहीं भरने से दूसरी लोन नहीं मिलती है, वैसे व्यापारी ने क्रेडिट पे जो सामान बेचा है, उस सामान का जब तक पैसा उसे न मिले, उसी कस्टमर को दूसरा व्यापारी क्रेडिट पे कोई सामान न दे और सरकार की कोई सुविधा उसको नहीं मिले, जिसके कारण देश में से पूरा भ्रष्टाचार खत्म हो जाएगा। पूरे कोर्ट, पुलिस स्टेशन के सारे केस निपटारे हो जाएंगे। सारी सिस्टम का जड़ ही पैसा है। जब तक जड़ में दवाई नहीं डाली जाएंगी, डालियों को साफ करने से देश आगे नहीं बढ़ेगा। आपको जड़ को साफ करना पड़ेगा, और जड़ है पैसा, और पैसा जो है वही सारी जड़ों का जड़ है। तो मेरी आपसे ये रिक्वेस्ट है कि आप उस पैसे को पकड़िए जिसकी वजह से हम लोग यहाँ पर आए हैं। થેન્ક યુ। પ્રશ્ન પેપર જે છે એ દરેક લોકો પાસે છે, દરેક લોકો એમાં પ્રશ્ન લખીને પણ આપી શકે છે। સાહેબ છે એ કદાચ કોઈના પ્રશ્નો છૂટી જશે તો એ દરેક પેપર છે એ દિલ્હી જશે અને સાહેબની પોતાની નજર હેઠળ એ તમામ પ્રશ્નોનું એક વખત વાતચીત થશે। ત્યાર પછી हेलो, आज सर जी जामनगर में आपका स्वागत है। सर जी मैं एक जामनगर में एफएमसीजी का होलसेल और रिटेल चलाता हूँ। सर जी मेरा ये सवाल है, सर कोई सरकार से ऐसा नहीं है कि वो जीएसटी हमारे ज़्यादा है या इस तरह का नहीं है सर, पर जो जीएसटी का जो हम सरकार को जो कलेक्शन करके देते हैं, जैसे नौकरी करने के बाद 58-60 साल के बाद रिटायरमेंट होता है, हमारे व्यापारियों की कोई रिटायरमेंट एज ही नहीं है सर। इतना सरकार की तिजोरी हम भरते हैं, जैसे एजेंट, बैंक का एजेंट एक काम करता है, उसका कमीशन लेता है, हम लोग तो सरकार की तिजोरियाँ बिना कमीशन पे भरते हैं, उसके बाद भी हमें 50, 55, 60 के बाद रिटायरमेंट नहीं मिलती है। आखिरकार हमारी जिंदगी ऐसे हो जाती है कि 60 साल के बाद अगर हमारा कोई बेटा आगे पीछे हो गया या कुछ उसने कोई उल्टा सीधा काम किया तो हमको 70, 75 और बुढ़ापे में भी काम करना पड़ता है। तो सर आपकी सरकार ने के बाद कुछ ऐसा एक कानून होना चाहिए कि कुछ व्यापारियों की भी मतलब एज, मतलब रिटायरमेंट की होनी चाहिए, जिसका उसके बाद उसको जितना उसने टैक्स भरा हो, जिस हिसाब से उसने मतलब उसका सिबिल हो, उस हिसाब से उसको पेंशन समझो, सैलरी समझो, ये सब सर उसकी फैमिली के लिए होनी चाहिए। थैंक यू सर। થેન્ક યુ। ત્યાર પછી नमस्ते सर। मेरा नाम डॉक्टर पूजा एस शर्मा। सर आपका जामनगर की पावन धरती पर खूब खूब स्वागत करती हूँ। डॉक्टर पूजा शर्मा। सर मैं शिक्षा क्षेत्र से जुड़ी हुई हूँ। मैंने डॉक्टरेट भी एजुकेशन से किया हुआ है और शिक्षा क्षेत्र में अभी मैं स्कूल में आचार्य के पद पर कार्यरत हूँ। सर हमने दिल्ली में जो आपने एजुकेशन मॉडल जो सिस्टम डाला है, 3 टायर एजुकेशन मॉडल सिस्टम, तो सर मैं उससे बहुत ही प्रभावित हूँ और सर मैं आपसे गाइडेंस चाहती हूँ कि अगर वो जिस तरह से आपने पूरा मॉडल टाइप किया है, अगर हमें जामनगर वालों को भी अगर ये चीज़ें अगर एजुकेशन में मिले तो हम भी उस लेवल पे बच्चों को और स्टूडेंट्स के लिए सर वो बहुत ही बेनिफिट रहेगा और उस क्षेत्र में सर मैं उन्नति कर सकती हूँ और बच्चों के लिए बहुत ज़्यादा हम बेनिफिट कुछ कर सकते हैं। थैंक यू सर। થેન્ક યુ મેડમ। ત્યાર પછી हेलो જી ચેતનભાઈ। हेलो हाँ चेतनભાઈ। सर मेरा नाम चेतन कोडिनारिया है। हम 4 साल पहले मार लेते हैं, नोटिस आता है, अब तो सिस्टम में इसके लिए जो भी अधिकारी जवाबदारी है उसकी क्या भूमिका है, और उसको कोई दंड नहीं, सिर्फ व्यापारी को ही दंडा जाता है। हेलो मेरा नाम चेतन कोडिनारिया है। 4 साल पहले हम माल लेते हैं, नोटिस मिलता है आज, उसके लिए जो भी अधिकारी जिम्मेदार है उसकी भूमिका है, उसको उसका क्या दंड, हम सिर्फ व्यापारी को ही दंड भुगतना है। सर ये ऐसा बोलना चाहते हैं कि तो वो अफसर क्या कर रहा था, 4 साल के बाद यदि इनको दंडा जाता है तो अफसर की रिस्पॉन्सिबिलिटी क्या रहेगी। थैंक यू चेतन भाई। ત્યાર પછી પાછળથી લ્યો, પાછળથી। हाँ हेलो हेलो। हाँ सर, अरविंद साहब आप सुन रहे हैं? हाँ हाँ आवे छे भाई।
આવે છે અવાજ? आ तो सबने पता है, सबको जीएसटी है, सबको पता है, पर एमसीएक्स किसी को भी पता नहीं है। एमसीएक्स गवर्नमेंट में आई, कांग्रेस में आई, भाजपा में आई, आप में है, किसी ने नहीं बदलाव किया है। एमसीएक्स का विरोध किसी ने नहीं किया है, कोई गवर्नमेंट ने नहीं किया है। ऐसा क्यों है? पहले था 250 रुपये पीतल का भाव, अभी 500 रुपये हो गया है कम्युनिटी में डालने में। तो और क्या होगा? अभी पानी का भी हो रहा है। एमसीएफ શું છે? कम्युनिटी एक्सचेंज। एमसीएक्स जब से आई है महंगाई बढ़ती जा रही है। જી થેન્ક યુ. હજુ છેલ્લો એક પ્રશ્ન પાછળથી લઈ લ્યો. છેલ્લો પ્રશ્ન છે, ત્યાર પછી જે કોઈ પણ લોકોના પ્રશ્નો હોય એ પ્રશ્નોત્તરીમાં લખીને આપે. જી હાલો, મારું નામ નાનજીભાઈ તાળા છે. નાની એવી ઇન્ડસ્ટ્રીઝ ચલાવું છું અને છેલ્લા 20 વર્ષથી આ જામનગરની અંદર જીઆઈડીસીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું નથી, નવી જીઆઈડીસી. અને એટલા બધા જીઆઈડીસીના ટેક્સ આ લોકો નાખે છે કે તમે જીઆઈડીસીમાં પ્લોટ લઈ ના શકો. અને પ્રાઇવેટ જીઆઈડીસીને એટલું પ્રોત્સાહન આપે છે રાજકીય નેતાઓ કે પ્રાઇવેટ જીઆઈડીસી જ બને અને એમાં જ બધા ઉદ્યોગકારો જગ્યાઓ લે એટલે એ લોકોની વેપાર ધંધા ચાલે. એવું આ લોકોએ માનસિકતા બેસાડી દીધી છે. તો આપણી સરકાર આવશે તો નવા નવા જીઆઈડીસી બનશે કે નહીં? થેન્ક યુ નાનજીભાઈ. અને હવે આ જેટલા પણ પ્રશ્નો, જી સાહેબ છેલ્લો એક લઈ લઈએ, લાસ્ટ. હા, છેલ્લો પ્રશ્ન પૂછી લ્યો. અને ત્યાં એક જ મિનિટ, ત્યાર પછી જે કોઈ પણ બાકી રહી જાય છે એ પ્રશ્ન પેપરની અંદર લખી અને આપી દઈએ કે સાહેબ પોતે એ જેટલા પણ પ્રશ્નો આવશે એ લઈ અને જશે ને એનાલિસિસ એમના પર ચોક્કસ કરશે. જી આપ પૂછો. हेलो, मेरा नाम है राजदीप सिंह जडेजा. मैं एक बिजनेसमैन हूँ. मैं ये एक पूछना चाहता हूँ कि जैसे जीएसटी में अभी 3 स्लैब है, तो हमें पता नहीं चलता है कि मैं कौन सा चीज़ का व्यापार कर रहा हूँ, मुझे कौन से स्लैब में जाना है. उसके लिए मुझे एडवोकेट रखने पड़ते हैं, उसमें मेरा पैसा उसमें जाता है. तो एक सिंपल फार्मूला है, अगर वो फार्मूला दिख जाए हमें तो हम अपने आप भी टैक्स पे करना चाहते हैं. हम टैक्स चोरी करना नहीं चाहते. तो हमें अगर स्लैब का पता चल जाए कि कौन सी चीज़ें कौन से स्लैब में आती है तो हम वो कर सकते हैं. और वो स्लैब को मिनिमम करना चाहिए. 1 या 2 स्लैब में अगर पूरा रखे तो ठीक रहेगा. ये 3-3 स्लैब है तो हमें थोड़ी मुश्किल आती है. થેન્ક યુ. અને હવે જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે આપની વચ્ચે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા માન્ય કેજરીવાલ સાહેબને હું કહું છું કે આવી અને પોતાની વાત રજૂ કરશે. એકવાર જોરદાર તાળીઓ સાથે કેજરીવાલ સાહેબ. शुरू करने के पहले एक बार जोर से हमारी प्यारी भारत माता का जयकारा लगाएंगे. सब लोग मुट्ठी बंद करेंगे, हाथ ऊपर करेंगे और पूरे दिल से बोलेंगे, भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, वंदे वंदे. आज जामनगर के कोने कोने से आए हुए मेरे प्यारे व्यापारी भाइयों बहनों, सभी माताओं बुजुर्गों, सभी बच्चों, सब लोगों को मेरा नमस्कार. हाथ जोड़ के सबको मेरा प्रणाम. सबसे मीडिया वालों को भी तहे दिल से बहुत बहुत शुक्रिया. मीडिया वालों को भी प्रणाम. सबसे पहले आप सब लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूं. आप में से मुझे पता चला कई लोगों को डराया गया, धमकाया गया, उसके बावजूद भी आप लोग हिम्मत करके मुझसे मिलने के लिए आए. मैं तहे दिल से आप सबका बहुत बहुत आभारी हूं. दोस्तों, देश को आज़ाद हुए 75 साल हो गए. हमारा देश, पूरा देश इस टाइम 75 साल मना रहा है. चारों तरफ सेलिब्रेशन चल रहे हैं. देश उसमें देशभक्ति में डूबा हुआ है. 75 साल में हमने बहुत कुछ पाया, लेकिन ये वक्त सोचने का भी है. इन 75 साल में बहुत सारे ऐसे देश हैं जो हमसे आगे निकल गए.
सिंगापुर 60s के अंदर आजाद हुआ था, आज वो हमसे आगे निकल गया। जापान और जर्मनी सेकेंड वर्ल्ड वॉर में पूरी तरह से तहस नहस हो गए थे, बर्बाद हो गए थे दोनों, वो हमसे आगे निकल गए। ऐसे बहुत सारे देश हैं जो इन 75 साल में हमसे आगे निकल गए। हम पीछे क्यों रह गए? हमारे में क्या कमी है? भगवान ने हमको सब कुछ दिया है। भगवान ने, मैं हमेशा कहता हूं, जब पृथ्वी की रचना की तो भगवान ने सबसे खूबसूरत और सबसे अच्छी जगह भारत को बनाया। हमें पहाड़, नदियां, जड़ी बूटी, फसलें, मिनरल्स, सब कुछ दिया, समुद्र, सब कुछ दिया। क्या नहीं दिया भगवान ने? कोई कमी नहीं छोड़ी भगवान ने अपनी तरफ से। और जब भगवान ने पृथ्वी के ऊपर इंसान की रचना की, आदमी की रचना की, आदमी को बनाया, तो सबसे इंटेलिजेंट आदमी उसने भारत के लोगों को बनाया। हमारे भारत के लोग पूरी दुनिया में घूमते हैं। आप जितनी मल्टीनेशनल कंपनीज हैं, बड़ी बड़ी कंपनीज हैं, उठा के देख लो, सबके टॉप के ऊपर आपको इंडियन बैठा हुआ मिलेगा। फिर हमारा देश पीछे क्यों रह गया? गुजरात के लोग उद्यमी हैं, इंडस्ट्रियलिस्ट हैं, व्यापारी हैं, मेहनती हैं, व्यापार करना जानते हैं, इंडस्ट्री चलाना जानते हैं। पूरी दुनिया में जब जाते हैं तो देश का नाम रोशन करते हैं गुजरात के लोग। लेकिन जब अपने देश में आते हैं, गुजरात में आते हैं, तो उनको कहा जाता है खबरदार केजरीवाल की मीटिंग में गए तो। इसलिए हमारा देश पीछे रह गया। हम आपस में लड़ते रह गए, हम गंदी राजनीति का हिस्सा बन के रह गए। अगर इन्हीं लोगों के भरोसे देश छोड़ दिया तो दोस्तों 75 साल और पीछे रह जाएंगे। अब जरूरत है, देश के लोगों को खड़ा होना पड़ेगा। 130 करोड़ लोगों को खड़ा होना पड़ेगा। इस देश को लोग आगे लेके जाएंगे, नेता और पार्टियां आगे लेके नहीं जाएंगी। हमारे पास बेस्ट इंजीनियर हैं, बेस्ट डॉक्टर हैं, बेस्ट बिजनेसमैन हैं, बेस्ट किसान हैं, बेस्ट प्रोफेशनल्स हैं, बेस्ट वकील हैं, बेस्ट डॉक्टर हैं। फिर भी हम पीछे क्यों हैं? इसलिए कि हमारे देश की राजनीति बहुत खराब है। इस राजनीति को ठीक करना पड़ेगा। दिल्ली के अंदर हम लोगों ने 5 साल के अंदर, पहले मैं भी एक आम आदमी हूं, मैं कभी जिंदगी में नहीं सोचता था मैं राजनीति में आऊंगा। किस्मत ने ऐसा पलटा खाया कि लोगों का प्यार मिला, किस्मत पलटी और दिल्ली का मुख्यमंत्री बन गया। पहले मैं सोचता था कि कुछ ज्यादा ही मुश्किल होता होगा सरकार चलाना, जो समस्याएं समाधान नहीं हो रहा। मैं दिल्ली की झुग्गियों में काम किया करता था पहले। उसके पहले इनकम टैक्स में कमिश्नर था, कमिश्नर की नौकरी छोड़ दी। कमिश्नर की नौकरी छोड़ के मैं दिल्ली की झुग्गियों में काम करने लगा। झुग्गियों में मैं देखता था गरीब लोग सरकारी स्कूल में बच्चे भेजते हैं, सरकारी स्कूलों का इतना बुरा हाल था। सरकारी अस्पताल में इलाज कराने जाते हैं, सरकारी अस्पतालों का इतना बुरा हाल था। मुझे लगता था यार 70 साल हो गए देश को आजाद हुए, ये सरकारें बेचारी कोशिश तो कर रही हैं, हो नहीं पा रहा होगा इनसे। जब दिल्ली में हमारी सरकार बनी, हमने 5 साल में सरकारी स्कूल ठीक कर दिया। अभी पूजा जी बोल रही थी, दिल्ली के सरकारी स्कूल 5 साल में इतने शानदार कर दिए। दिल्ली के सरकारी अस्पताल 5 साल में इतने शानदार कर दिए। सरकारी अस्पताल, आजकल दिल्ली में लोग फोर्टिस में और मैक्स में नहीं जाते, सरकारी अस्पताल में जाते हैं अपना इलाज कराने के लिए। तो फिर मेरे को लगने लगा यार ये तो धोखा हो गया देश के साथ। हो तो सकता था, स्कूल भी ठीक हो सकते थे, अस्पताल भी ठीक हो सकते थे, व्यापार भी ठीक हो सकता था, इंडस्ट्री भी ठीक हो सकती थी, सड़कें भी बन सकती थी, बिजली भी ठीक हो सकती थी, पानी भी ठीक हो सकता था। 70 साल में इन्होंने धोखा दिया हम लोगों को। 70 साल में इन लोगों ने जानबूझ के हमें पिछड़ा रखा है। देश आगे बढ़ सकता है दोस्तों, ये गंदी राजनीति खत्म करनी पड़ेगी। बताइए, मैं अगर आपसे जामनगर मिलने आ रहा हूं, मैं कोई आतंकवादी हूं? मैं दिल्ली से चल के आ रहा हूं, यार 1 कप चाय पिला दो, बस यही तो चाह रहा हूं मैं, और तो कुछ नहीं मांग रहा।
और मैं पाटिल साहब से, सीएम साहब से निवेदन करूंगा, आप भी आइए ना इस मीटिंग में, बैठ के बात करते हैं, चर्चा करते हैं। गुजरात की संस्कृति तो यही है। गुजरात की संस्कृति ये थोड़ी है कि जीएसटी के अफसरों को फोन कर करके धमकाओगे, खबरदार कोई केजरीवाल की अरे मैं कोई चोरी करके थोड़ी ले जा रहा हूं यार, कुछ धमकाने की क्या जरूरत है। और मैं गुजरात के सीएम साहब को आज आमंत्रित करता हूं, आप आइए दिल्ली में मीटिंग कीजिए, मैं आप किसी को नहीं धमकाऊंगा, सबको भेजूंगा आपकी मीटिंग में कि सुन के तो आओ। हो सकता है सीएम साहब गुजरात से जाके दिल्ली में कोई अच्छी बात कहें। अच्छी बातों के आदान प्रदान में क्यों रोक लगाई जाती है? इस देश के अंदर अगर कोई आ रहे हैं जा रहे हैं, क्यों? मेरे को 1 साल पहले सूरत के कुछ व्यापारियों ने बुलाया, सूरत की एक एसोसिएशन ने बुलाया, मैंने कहा हाँ मैं आऊंगा। मैंने इनविटेशन स्वीकार कर लिया। जाने के 24 घंटे पहले उनका फोन आया कि सर प्लीज माफ कर दीजिए, हमें धमकी आ रही है कि अगर तुमने इनको बुलाया तो वो जिस हॉल में होना था हॉल की बुकिंग कैंसिल कर दी इन लोगों ने। अब मैं राजकोट में गया टाउन हॉल करने के लिए, हमारी बड़ा अच्छा आदान प्रदान हुआ, जैसे आज आदान प्रदान हुआ हमारा। मैंने बहुत सारी चीजें सारी लिखी, मैं सब, पूजा जी ने बोला, विशाल जी ने बोला, जडेजा चेतन जी ने बोला, कई सारी चीजें मैं लिख रहा था सब लोगों के। तो ये विचारों के आदान प्रदान से ही तो आगे बढ़ेंगे, ऐसे रोकने से थोड़ी आगे बढ़ेंगे। मैं राजकोट में गया, वहां पे बहुत अच्छा बताते हैं कि मेरी मीटिंग के बाद बड़ा तंग किया इन्होंने व्यापारियों को। आज मैं यहां आ रहा था, जाने के पहले ही इन्होंने धमकियां देनी चालू कर दी कि खबरदार जो केजरीवाल की मीटिंग में गए। ये तो सही नहीं है, ये गुजरात की संस्कृति नहीं है। मैं इनसे निवेदन करूंगा हाथ जोड़ के, बीजेपी वालों से, ऐसे नहीं करना चाहिए, ये सही नहीं है। आज मैं आपके बीच में, अक्सर क्या होता है, चुनाव के पहले पार्टियां आती हैं, पार्टियों को व्यापारी चुनाव के पहले ही याद आते हैं क्योंकि डोनेशन लेना होता है कि नहीं होता? पार्टियों को चुनाव के पहले उद्योगपति याद आते हैं, व्यापारी याद आते हैं, उसके पहले कोई नहीं पूछता, उसके लिए डंडा मारते हैं 5 साल, फिर याद आते हैं। मैं आपसे डोनेशन लेने नहीं आया, मुझे डोनेशन नहीं चाहिए। मैं आज आपको सबको, गुजरात के व्यापारियों को, गुजरात के उद्योगपतियों को, गुजरात के विकास में पार्टनर बनाने के लिए आया हूं। आम आदमी पार्टी की सरकार बनेगी तो आपको पार्टनर की तरह ट्रीट किया जाएगा। हुक्म आप देंगे, सरकार उस हुक्म को लागू करेगी। एक अंग्रेजी में कहावत है, द वेयरर नोज वेयर द शू पिंचेस। आपको पता है कि समस्या क्या है। सरकार में बैठे हुए लोगों को, बाबू को या मंत्री को थोड़ी पता है कि समस्या क्या है। और इतने किस्म किस्म के व्यापार, किस्म किस्म के उद्योग हैं, सरकार को सब कुछ थोड़ी पता होता है। आप निर्णय लेंगे, हम उसको लागू करेंगे। एक चीज है, दिल्ली के अंदर जब हमारी सरकार बनी थी नई 2013 में, 2014 में, उस टाइम कहा जाता था कि दिल्ली के व्यापारी बीजेपी का वोट बैंक है। आज 7 साल हो गए दिल्ली में सरकार चलाते चलाते, हमने किसी भी बीजेपी के व्यापारी को जानबूझ के रेड तो मारना बंद ही कर दिया, रेड राज बंद कर दिया। जीएसटी की कोई रेड नहीं होती है दिल्ली के अंदर, अब किसी किस्म की कोई रेड नहीं होती है। लेकिन किसी भी बीजेपी के व्यापारी को हमने परेशान नहीं किया। आप फोन करके पूछ लीजिए, हमने व्यापारियों का दिल जीता है, अपने आचरण से, अपनी नीतियों से हमने व्यापारियों का दिल जीता है। आप फोन करके पूछिए दिल्ली के किसी व्यापारी को, अगर वो केजरीवाल गंदा आदमी है, मुझे वोट मत देना। ये बड़ी बात बोल रहा हूं मैं। आपके बहुत दोस्त रिश्तेदार रहते होंगे दिल्ली के अंदर, अगर कोई दिल्ली का आदमी ये कह दे केजरीवाल गंदा आदमी है, गंदा काम कर रहा है, मुझे वोट मत देना। पिछली बार 2020 के चुनाव में मैंने दिल्ली की जनता को बोला था कि अगर आपको लगता है 5 साल में मैंने काम नहीं किया तो मुझे वोट मत देना। मुझे नहीं लगता 5 साल काम करने के बाद किसी भी नेता की इतनी हिम्मत होती है कि अपनी जनता के बीच में जाके ये कह सके कि अगर मैंने काम नहीं किया तो मुझे वोट मत देना। मैं आपसे पूछना चाहता हूं, आप 27 साल से यहां पे भारतीय जनता पार्टी का राज है। आज मैंने आपसे विचारों का आदान प्रदान किया, आपने मुझे इतनी सारी बातें बताई, उस पर अभी गौर करूंगा मैं। कभी बीजेपी वालों ने बैठ के आपसे इस तरह से बातचीत की? आपकी बातें सुनी, आपकी समस्याएं सुनी,
मुझे लगता है भाषण ही देके चले गए होंगे। जब भी आपको बुलाया होगा वो भाषण देते हैं, आप सुनते हैं और आप निकल जाते हैं। ये सुनना बहुत जरूरी है। जनतंत्र है, जनता का शासन है, जनता की समस्याएं सुनेंगे नहीं तो पता कैसे चलेगा। अभी लट्ठा कांड हुआ, कई लोगों की मौत हुई। कहते हैं कि गुजरात में नशाबंदी है, शराब बंदी है। खुलेआम शराब मिल रही है कि नहीं मिल रही है? बताते हैं, फोन पे फोन करो, घर पे डिलीवर होती है। कोई दारू बता दो, कोई दारू का ब्रांड बता दो। फॉरेन लिकर चाहिए, देसी दारू चाहिए, जो चाहिए वो कहते हैं कि बड़े आराम से मिलती है। हजारों हजारों करोड़ का धंधा है। किसका है ये? कौन चला रहा है? कौन मास्टरमाइंड है इसका? सबको पता है, सबको पता है। अब जब ये लट्ठा कांड हुआ, कई लोगों की मौत हुई, कई लोग अस्पताल में एडमिट थे। मैं उनसे मिलने के लिए गया, उनसे पूछा मैंने कहा कि कहाँ से आई शराब? कहते हैं सर रोज आती है। मैंने कहा छुपके देके जाता? कहता नहीं, खुलेआम गांव में बिकती है, रोज आती है, रोज गांव में बिकती है। खुलेआम दारू बिक रही है तो ऐसा तो नहीं पता हो सकता कि सरकार को नहीं पता। सरकार को तो पता है। इसका मतलब पूरे प्रशासन की मर्जी से चल रहा है, प्रशासन की भागीदारी से चल रहा है। मैं उनसे मिलने के लिए गया अस्पताल में, दिल्ली का मुख्यमंत्री, गुजरात के मुख्यमंत्री उनसे मिलने के लिए नहीं गए, पाटिल साहब उनसे मिलने के लिए नहीं गए। हर चीज तो वोट के तराजू में नहीं तोलनी चाहिए ना, इंसानियत भी तो कुछ होती है। अपने ही तो राज्य के लोग हैं, अपने ही तो देश के लोग हैं, जाने में क्या हर्ज है? ये थोड़ी देखना चाहिए कि वोट मिलेगा कि नहीं मिलेगा, कितने वोट जाएंगे, कितने वोट आए। हर चीज वोट से नहीं होती, इंसान है, इंसानियत है। आजकल रेवड़ी की खूब चर्चा हो रही है पूरे देश के अंदर। फ्री की रेवड़ी, फ्री की रेवड़ी, फ्री की रेवड़ी। हमने दिल्ली में सरकारी स्कूल बहुत शानदार कर दिए। सरकारी स्कूलों में इस साल 400 से ज्यादा बच्चों ने आईआईटी के पेपर पास किए हैं, इंजीनियरिंग के पेपर पास किए हैं। मैं भी आईआईटी से हूं। 400 से ज्यादा बच्चों ने नीट के पेपर पास किए, मेडिकल के, सरकारी स्कूलों के। इतने बच्चे अब मेडिकल में इसमें जा रहे हैं। इतने बच्चे शानदार अंग्रेजी बोलने लगे हैं। 99% से ज्यादा नतीजा आया है सरकारी स्कूलों का इस बार, दिल्ली सरकार का, दिल्ली के सरकारी स्कूलों का। शानदार सरकारी स्कूल कर दिए। अगर सरकारी स्कूलों के अंदर मैं फ्री में शिक्षा दे रहा हूं तो आपसे पूछना चाहता हूं, गलत कर रहा हूं क्या मैं? बच्चों को अच्छी शिक्षा फ्री में मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? यह तो राष्ट्र निर्माण का काम है, यह तो अच्छा काम है। अगर हम अपने बच्चों को अच्छी शिक्षा दे रहा हूं, अगर मैंने अच्छी शिक्षा कर दी और फ्री में दे रहा हूं, बताओ क्या गलत काम कर रहा हूं? पहले दिल्ली के सरकारी अस्पतालों का बहुत बुरा हाल था, टूटे फूटे थे, दवाइयां नहीं मिलती थी, मशीनें खराब थी, एक्सरे की, एमआरआई की मशीनें खराब पड़ी। मैंने सब ठीक कर दिया, सेंट्रली एयर कंडीशन बना दिए सारे सरकारी अस्पताल, मोहल्ला क्लिनिक खोल दिए, सारी दवाइयां फ्री मिलती हैं। दिल्ली में 2 करोड़ लोग रहते हैं। हमने पॉलिसी बना दी कि हर आदमी और हर औरत और हर बच्चे का इलाज मुफ्त होगा। चाहे 10 लाख रुपए का खर्चा है, चाहे 40 लाख रुपए का खर्चा है, चाहे 10 रुपए का खर्चा है। एक क्रॉसिंग से लेके और ट्रांसप्लांट तक सब कुछ मुफ्त है। चाहे अमीर हो चाहे गरीब हो, हम ये नहीं पूछते कि तुम अमीर हो, बीपीएल का कार्ड लाओ, हम ये नहीं पूछते। 2 करोड़ लोगों का इलाज अगर हमने मुफ्त कर दिया, बताइए मैंने क्या गलत किया? कहते हैं फ्री की रेवड़ी बांट रहा है केजरीवाल। होना चाहिए कि नहीं होना चाहिए? नहीं तो टैक्स किस चीज का देते हैं? अभी एक व्यापारी भाई ने बड़ा सही बोला कि व्यापारियों को क्या मिलता है, इतना टैक्स देते हैं, रिटायरमेंट होनी चाहिए। पर रिटायरमेंट तो छोड़ो, जब आप रिटायरमेंट नहीं होते तब आपको क्या मिलता है? हर साल टैक्स ही तो देते हो, टैक्स के बदले में मिलता क्या है? गालियां मिलती हैं। कहते हैं चोर है व्यापारी, यही तो कहते हैं। अगर मैंने सबका इलाज मुफ्त कर दिया, सबकी शिक्षा मुफ्त कर दी, बताइए मैंने क्या गलत किया? कहते हैं केजरीवाल फ्री की रेवड़ी बांट रहा है। 300 यूनिट बिजली मुफ्त कर दी। पंजाब में 300 यूनिट, दिल्ली में 200 यूनिट। 200 यूनिट हर परिवार को मुफ्त बिजली मिलती है। 200 यूनिट हर परिवार को मुफ्त। लेकिन ऐसा नहीं है कि बिजली आती नहीं है, 24 घंटे बिजली आती है। पहले नहीं आती थी, अब 24 घंटे बिजली आती है, मुफ्त बिजली आती है।
कहते हैं घाटे में चले जाएगा बजट। पंजाब में अभी नई नई सरकार बनी है, फर्स्ट क्वार्टर 1 अप्रैल मई जून, 1 अप्रैल से 30 जून तक का जो बजट है पंजाब सरकार का, पिछले साल 15,000 करोड़ का रेवेन्यू आया था, हमारी सरकार बनते ही 21,000 करोड़ का रेवेन्यू आ गया। फ्री बिजली देने का खर्चा निकल गया हमारा। ईमानदार लोग हैं, ईमानदारी से सरकार चलाते हैं। जब ईमानदारी से सरकार चलाते हैं तो जनता भी टैक्स देती है, खर्चा निकल गया। दिल्ली का बजट, सीएजी की रिपोर्ट में लिखा है, दिल्ली का बजट अकेला पूरे देश में दिल्ली का बजट है जो कि नफे में चल रहा है, घाटे में नहीं चल रहा। गुजरात सरकार के ऊपर 3.5 लाख करोड़ का कर्जा है, दिल्ली सरकार के ऊपर कोई कर्जा नहीं है, सारा कर्जा खत्म। सारी चीजें फ्री दे रहा हूं खूब। इन लोगों ने अपने दोस्तों के 11 लाख करोड़ रुपए माफ कर दिए। मैं आपसे पूछना चाहता हूं, वो ठीक है कि बच्चों को फ्री एजुकेशन देना ठीक है? मैं अब इस पे आता हूं। कई लोगों ने बड़ी अच्छी अच्छी बातें कही। एक कहा कि ट्रिब्यूनल नहीं बनाया इन्होंने। बहुत सारी बातें ये है, जानबूझ के भ्रष्टाचार करने के लिए सिस्टम बनाया जाता है। इन्होंने बताया ट्रिब्यूनल नहीं बनाया। ट्रिब्यूनल नहीं बनाया तो लोग तंग होते हैं, लोग तंग होते हैं तो रिश्वत देते हैं, रिश्वत देते हैं तो रिश्वत ऐसी थोड़ी है, ऊपर तक जाता है पैसा। जाता है कि नहीं जाता है? पैसा ऊपर तक जाता है, मंत्री तक जाता है, तभी तो रिश्वत चल रही है। अगर मंत्री को पैसा नहीं चाहिए तो फिर रिश्वत क्यों चलेगी? क्यों रिश्वत नहीं चलेगी? जानबूझ तो ट्रिब्यूनल बनाएंगे, हमारी सरकार बनेगी तो ट्रिब्यूनल बनाएंगे। एक भाई ने बड़ा अच्छा हिंदी के बारे में और अंग्रेजी के बारे में बात की उन्होंने, मुन्ना भाई थे शायद। उन्होंने कहा कि अंग्रेजी का पूरा सिस्टम क्यों चालू है। मुझे लगता है आजादी के वक्त हमसे कुछ, जब हम देश आजाद हुआ, कुछ गलतियां हुई। मुझे लगता है हमने पूरा का पूरा अंग्रेजों का सिस्टम लागू रखा। हमें सिस्टम बदलना चाहिए था। अंग्रेजों ने सिस्टम हमारे ऊपर हुकूमत करने के लिए बनाया था, हमने उस सिस्टम को नहीं बदला, भाषा तक को नहीं बदला, एजुकेशन सिस्टम को नहीं बदला। एजुकेशन सिस्टम 1930 में मैकॉले बना के गया था, उस मैकॉले के सिस्टम को भी लागू रखा। आज तक वही एजुकेशन सिस्टम चल रहा है। अभी भी हम क्लर्क, बीए, बीएससी, बीकॉम करने के बाद हमारे बच्चे नौकरी ढूंढ रहे हैं। अब दिल्ली के अंदर हम अपना पूरा एजुकेशन सिस्टम बदल रहे हैं। हमने सारा सिस्टम लागू रखा। आज हमें हिंदी में बोलते हुए कई लोगों को शर्म आती है। अंग्रेजी में बोलते हैं तो उनको लगता है कि मैं बड़ा चौड़ा हो गया, मैं बड़ा। इसीलिए मैंने तो ये ठाना है, मैं कहीं भी जाता हूं, किसी भी अंग्रेजी के, अभी किसी एम्बेसी ने बुलाया था मेरे को, उनमें किसी को सामने जितने बैठे थे हिंदी नहीं आती थी। मैंने कहा भाई देखो, मैं तो हिंदी में बोलूंगा, मेरे को अंग्रेजी आती है बोलनी, लेकिन मैंने कहा मैं तो हिंदी में बोलूंगा, मेरे को गर्व है, मैं हिंदी भाषी हूं, मेरे को हिंदी भाषी होने में गर्व है। मैंने कहा मैं तो हिंदी में बोलूंगा, ट्रांसलेटर अपने लिए रख लो। तो उन्होंने एक ट्रांसलेटर बगल में बिठाया, उसने सारा ट्रांसलेट किया। हिंदी अपनी मातृभाषा पे तो गर्व होना चाहिए। बहुत सारी ऐसी चीजें हैं जो कि हमने आज़ादी के वक्त एज इट इज पूरे के पूरे सिस्टम को अंग्रेजों से ले लिया। उन सारी चीजों को बदलने की दरकार है इस टाइम। पोल्यूशन बोर्ड में किसी ने बोला पोल्यूशन बोर्ड वाले बहुत गड़बड़ करते हैं, जबरदस्ती के नोटिस भेजते हैं, पैसे दे दो तो फिर नोटिस विड्रॉ कर लेते हैं। इसको बदलेंगे, हमारी सरकार आएगी, हम ईमानदारी से काम करेंगे। जीएसटी, उन्होंने कहा कि पेमेंट लेने तो आ जाते हैं लेकिन हमारी पेमेंट फंस जाए तो कोई उसकी चर्चा नहीं करता। एक और भाई ने कहा, वो बड़ा अच्छा उन्होंने बोला, मेरे पिताजी तो नौकरी करते थे लेकिन मेरे दादा, नाना, चाचा पूरे सब व्यापारी जगत से आते हैं। मैं जानता हूं कि पेमेंट फंस जाए तो कितनी मुश्किल होती है। इसके ऊपर कुछ ना कुछ तो होना चाहिए, कुछ ना कुछ कानून तो होना चाहिए। उन्होंने बड़ा अच्छा सुझाव दिया। लेकिन सभी आप व्यापारियों के साथ बैठ के, हमारी सरकार बनेगी तो सभी व्यापारियों के साथ बैठ के इसका समाधान निकलना चाहिए कि अगर किसी व्यापारी की पेमेंट फंस जाए और वो पेमेंट ना दे तो इसका क्या समाधान है। आप लोगों से अगर अच्छे विचार मिलेंगे तो इस पे कानून बनाने में हमें कोई गरेज नहीं है। मुझे लगता है गुजरात में कानून बनेगा तो पूरे देश को उससे दिशा मिलेगी, पूरे देश के अंदर उस किस्म के कानून बनने चालू होंगे। पूजा जी ने एजुकेशन के बारे में बात की। हमारी सरकार बनेगी तो गुजरात के भी एजुकेशन को बदलेंगे। चेतन जी ने कहा कि 4 साल के बाद नोटिस देते हैं।
उस अफसर के ऊपर तो एक्शन होना चाहिए। 4 साल सो रहे थे क्या तुम? 4 साल कर क्या रहे थे तुम? कमोडिटी एक्सचेंज, ये बहुत बड़ा मुद्दा है। इसमें मतलब ना आदमी के पास कुछ नहीं है, बैठ जाते हैं कंप्यूटर पे सवेरे सवेरे और शाम तक लिया बेची करते रहते हैं, और ना माल है, ना इधर माल है, ना उधर माल है, बस केवल इसके ऊपर तो एक्शन होना चाहिए। इसकी वजह से बिल्कुल सही कहा, महंगाई का एक बहुत बड़ा कारण ये कमोडिटी एक्सचेंज है। हैं जी? हाँ जी, लेकिन एक्शन नहीं ले रहे। बिल्कुल बिल्कुल, मैं सहमत हूं आपसे। जीआईडीसी एक्टिव नहीं है, जीआईडीसी को एक्टिव किया जाएगा। एक जीएसटी के ऊपर आया था कि हमें पता ही नहीं कि कौन सी स्लैब में हमारा सामान आता है। जब हमने राजकोट में अभी वो व्यापारियों की एक बड़ा अच्छा सुझाव आया, उन्होंने कहा कि अगर हम अपने जीएसटी के डिपार्टमेंट में कुछ लोगों को बिठा दें और जो जो लोगों की समस्याएं हों अगर वो वहां पे आके और उनसे पूछें तो उनसे काफी समाधान मिल जाएगा। ये मैं दिल्ली में भी लागू करने की कोशिश करूंगा, और गुजरात में सरकार बनेगी तो गुजरात, फिर आप आइए वहां पे, उनसे पूछिए, वो जो आपको कहते हैं वो आप उसी के हिसाब से आप अपना कर सकते हैं काम। आज मैं व्यापारियों के बीच में 5 किस्म की गारंटी देके जा रहा हूं व्यापारियों को। मैंने एक ये नया शब्द दे भारत की राजनीति में शुरू किया, गारंटी, क्योंकि ये कभी कोई कहता है घोषणा पत्र, कोई कहता है मैनिफेस्टो, और फिर चुनाव के बाद कहते हैं कौन सा घोषणा पत्र कौन सा मैनिफेस्टो, हमने तो जुमला किया था। तो हमने कहा गारंटी, केजरीवाल की गारंटी, जैसे होता था ना फेविकोल का जोड़ है ये टूटेगा नहीं, तो केजरीवाल की गारंटी है ये कभी टूटेगी नहीं। और गारंटी इसलिए कि मार्केट में जाते हो आप, टीवी खरीद के लाते हो, अगर गारंटी मिलती है, अगर टीवी गड़बड़ निकल आए तो वापसी की गारंटी। हम भी गारंटी दे रहे हैं कि अगर हम अपनी बातें पूरी ना करें, अगली बार धक्के मार के हमें बाहर निकाल देना, अगली बार वोट मत देना, वोट मांगने नहीं आएंगे अगली बार हम। पहली गारंटी, ये डर का माहौल खत्म करेंगे। आप जिस मर्जी पार्टी से हो, जिस पार्टी से हो, जहां जाना चाहो, कल केजरीवाल की मीटिंग में जाना चाहो, पाटिल साहब की मीटिंग में जाना चाहो, किसी की मीटिंग में जाना चाहो, आप फ्री हो जाने के लिए। यार ये डर का माहौल खत्म करेंगे, निडरता के साथ आप अपना काम कीजिए। दूसरी गारंटी, व्यापारियों को इज्जत देंगे। व्यापारी पैसा कमा लेता है, इज्जत का भूखा होता है, उसको कोई सरकार इज्जत नहीं देती। मैं इनकम टैक्स में होता था, पहले इनकम टैक्स में कमिश्नर की नौकरी करता था। एक माहौल पूरे देश में ऐसे बना दिया गया है कि व्यापारी तो चोरी करता है, व्यापारी सबसे ज्यादा मेहनत करता है, 24 घंटे मेहनत करता है, खून पसीना बहाता है, उसके बाद टैक्स देता है, उसके बाद दान पुण्य करता है, उसके बाद व्यापारी सबसे ज्यादा मेहनत करता है। व्यापारी को इज्जत देंगे, उद्योगपतियों को इज्जत देंगे। तीसरी बात, रेड राज बंद करेंगे, कोई रेड नहीं होगी इसके बाद। ये मैं दिल्ली के अपने एक्सपीरियंस से बता रहा हूं। जब हमने दिल्ली में नई नई सरकार बनाई, हमने कहा कोई रेड नहीं होगी। कई सारे हमारे अफसर आए, सर ये ऐसे तो ये व्यापारी चोरी करना चालू कर देंगे। मैंने कहा भरोसा रखो, व्यापारियों पे भरोसा रखो, सब देंगे पैसा। आप यकीन नहीं करोगे, जब हमारी सरकार बनी थी 30,000 करोड़ का दिल्ली का टोटल रेवेन्यू था। आज 7 साल में 75,000 करोड़ रेवेन्यू हो गया। हमने कोई रेड नहीं मारी, व्यापारी खुद ब खुद दे रहे हैं कि देख रहे हैं व्यापारी कि केजरीवाल स्कूल भी ठीक कर रहा है, अस्पताल भी ठीक कर रहा है, बिजली भी दे रहा है, पानी भी दे रहा है, हमारे भले का काम कर रहा है। व्यापारी खुद ब खुद देना चाहता है। वो कहता है यार तुम अपने दफ्तर में बैठो, मेरे को तंग मत करो, बस एक ही शर्त होती है व्यापारी की, मेरे को तंग मत करो। रेड राज बंद करेंगे, भ्रष्टाचार बंद करेंगे। और दिल्ली में हमने एक नई किस्म की योजना, पूरी दुनिया में, वो पूरे दुनिया में केवल दिल्ली में है, हमने शुरू की है डोर स्टेप डिलीवरी ऑफ सर्विसेज। इसका मतलब है जैसे आप पिज्जा ऑर्डर करते हो, कैसे करते हो? एक फोन नंबर होता है, उस पर आप फोन करते हो, बोलते हो मेरे को फलाना फलाना पिज्जा चाहिए, आधे घंटे के अंदर आपका पिज्जा आपके घर में आ जाता है। ऐसे ही अब दिल्ली सरकार के अंदर अगर आपको कोई काम कराना हो तो आपको
दिल्ली सरकार के दफ्तर में जाने की जरूरत नहीं है। आपको एक फोन नंबर दे दिया हम लोगों ने, दिल्ली के लोगों को हमने फोन नंबर दे दिया, 1076 है शायद, 1076 है। दिल्ली में जाओ तो वहां काम करता है, यहां पे काम नहीं करेगा। उस नंबर पे आप फोन करो, आप बोलो मुझे बिजली का नया कनेक्शन चाहिए, मुझे पानी का नया कनेक्शन चाहिए, मुझे लाइसेंस बनवाना है, मुझे राशन कार्ड बनवाना है, मुझे फलाना फलाना जीएसटी नंबर, आपको जो भी काम है आप उस नंबर पे बताइए। उधर से आवाज आएगी कि आपके घर हम कितने बजे आए आपका काम करने के लिए। दिल्ली सरकार से एक ऑफिसर उतने ही बजे आपके घर आता है, एक छोटी सी फोटोकॉपिंग मशीन लेके आता है, आपसे जो डॉक्यूमेंट्स है उसकी फोटोकॉपी करा के और ले जाता है। आपका काम 1 हफ्ते या 10 दिन के अंदर आपका कागज बाय पोस्ट आपके घर आ जाता है। कोई चक्कर काटने की जरूरत नहीं, कुछ नहीं। ये क्यों हुआ? ये इसलिए हुआ क्योंकि हमारी सरकार ईमानदार है। अगर हम बेईमान होते, अगर दिल्ली का मुख्यमंत्री बेईमान होता, क्या करता? जीएसटी वालों को कहता है महीने के अंत में मेरे को इतना पैसा चाहिए, फिर वो कहते हैं सर ये थोड़ा सा एक अप्रूवल और एक एनओसी और लगा देते हैं इसमें, तो वहां पे पैसा इकट्ठा होना चाहिए। फिर हम डोर स्टेप डिलीवरी नहीं करते। डोर स्टेप डिलीवरी केवल ईमानदार सरकार कर सकती है। आज केवल दिल्ली के अंदर है, पंजाब में भी लागू करने जा रहे हैं, तो गुजरात में भी लागू करेंगे। चौथी चीज, पहले वैट होता था, उसके बहुत सारे मुकदमे आज भी चल रहे हैं, पुराने मुकदमे चल रहे हैं कि नहीं चल रहे हैं? दुखी हैं लोग उससे, तो वैट एमनेस्टी स्कीम लाई जाएगी, पुराने सारे मुकदमे खत्म किए जाएंगे, आपको एक मौका दिया जाएगा और वैट एमनेस्टी स्कीम लाई जाएगी। और जितने पेंडिंग वैट के रिफंड हैं वो 6 महीने के अंदर सारे वैट के रिफंड आप लोगों को दे दिए जाएंगे। और आखिरी 5वीं चीज, आपको पार्टनर के रूप में, आज यहां पे कोई सारी बातें तो आई नहीं, इतने किस्म के व्यापार, इतने किस्म के उद्योग, रोज कोई ना कोई समस्या, तो एक बॉडी बनाएंगे, एडवाइजरी बॉडी आप लोगों की, हर सेक्टर के उसमें रिप्रेजेंटेटिव होंगे। आप लोग उसमें हमें बताएंगे सरकार को कि ये काम कीजिए, और वही काम सरकार करेगी। सरकार पे आपका डिसीजन बाइंडिंग होगा, आपको पार्टनर के रूप में ट्रीट किया जाएगा। तो ये 5 गारंटी मैं आज आपको देके जा रहा हूं। और फिर से मैं गुजरात के विकास में आप लोगों को पार्टनर बनाने के लिए आया हूं। आज आप लोग आए, इतनी बड़ी संख्या में आए, सभी डर और धमकियों को सहन करके आए, इसके लिए मैं आपका बहुत बहुत शुक्रगुजार हूं। बहुत बहुत शुक्रिया। આજના વેપારીઓ સાથેના સીધા સંવાદની અંદર સમગ્ર દેશના લોકપ્રિય મુખ્યમંત્રી, યશસ્વી મુખ્યમંત્રી એવા માનનીય અરવિંદજી કેજરીવાલ સાહેબ, એવા જ આપણા પ્રદેશના અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, આપણા એવા જ નેતા ઈસુદાનભાઈ ગઢવી, અનિલ રાજ્યગુરુ સાહેબ, તેમજ યુવરાજસિંહ, અને અહીંયા ઉપસ્થિત તમામ મીડિયા અને જામનગરના તમામ પ્રતિષ્ઠિત આગેવાનો, વેપારીઓ, તેમજ ઉપસ્થિત તમામ અમારા પાર્ટીના જે વ્યવસ્થાના ભાગરૂપે જે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે એવા તમામ કાર્યકર્તાઓ, તમામ આગેવાનો અને વેપારી આગેવાનો, એમની નિષ્ઠા અને પ્રમાણિકતાથી ભારતીય જનતા પાર્ટીના અનેક પ્રયાસો છતાં પણ અહીં ઉપસ્થિત રહ્યા છે, એ માટે હું તમામ વેપારીઓનો વ્યક્તિગત આભાર માનું છું. અને અમારા જેવું કંઈ પણ કામ હોય વિના સંકોચે અમારો ગમે ત્યારે કોન્ટેક્ટ કરશો, અમે હંમેશા તમારી સાથે છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. दे बसंती चोला मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, हो आज रंग दे हो माए रंग